જર જોઈએ મને ન જવે રાત જોઈએ. અમૃત ગાયલની પંક્તિ સાથે આજના કાર્યક્રમનો ઉઘાડ કરીએ કે જર જોઈએ મને ન જવે રાત જોઈએ, ન જોઈએ મેરા ન મોહલાત જોઈએ, તારા સિવાય જોઈએ ન અન્ય કંઈ મને, મારે તો દોસ્ત તારી મુલાકાત જોઈએ. મુલાકાતની વાત એટલા માટે હું કરતો જ રહીશ કારણ કે આજે મુલાકાતોનું પુસ્તક પ્રગટ થવાનું છે અને સરસ મજાનું પુસ્તકનું પ્રાગટ્ય બહુ જ મોટી ઘટના હોય છે સર્જકના જીવનમાં. અને આમાં તો કેટલા બધા વિચક્ષણ વ્યક્તિઓની મુલાકાત, દીર્ઘ મુલાકાતો રાજુ દવે લીધેલી છે. ફોરેન માટે કન્સેપ્ટ છે ડોક્યુમેન્ટેશનનો. આપણે ત્યાં એ થોડોક આપણે ઉદાસીન છીએ, તો આમાં રાજુભાઈએ સરસ કામ કર્યું છે. 11 જેટલી પ્રતિભાઓનો ડિટેલ ઇન્ટરવ્યુ કર્યો છે અને આનું પુસ્તક આજે રિલીઝ થવાનું છે. મારું કામ માત્ર ઉદ્ઘોષણા કરવાનું છે. બાકી 3 વક્તાઓ આજે છે. અને સામાન્ય રીતના ઘણીવાર વરસાદ પડતો હોય છે અને ક્યારેક અનરાધાર વરસાદ પડતો હોય છે, તો એવું અનરાધાર બોનસ આપણને મળ્યું છે આદરણીય દિલીપભાઈ જોશીની ઉપસ્થિતિમાં કારણે. રાજુભાઈને બધા વિગતે વાત કરશે, પણ દિલીપભાઈ બહુ જ લો પ્રોફાઇલ, આટલા મોટી હસ્તી હોવા છતાં, આટલા પ્રસિદ્ધ કલાકાર હોવા છતાં જ્યારે પણ સાહિત્યની વાત આવે, પુસ્તકની વાત આવે, અમને ઇમેજમાં પણ એ અનુભવ છે કે તેઓ સતત સાથે રહ્યા છે. તો આજનો કાર્યક્રમ લગભગ જે પહેલો ફર્સ્ટ હાફ હશે એ લગભગ 50 થી 60 મિનિટનો હશે. પછી 10 થી 15 મિનિટનો ઇન્ટરવલ હશે જે તમને પુસ્તક ખરીદી માટે હશે અને પછી 3 પરફોર્મન્સીસ છે. તમારી સામે વાચિકમ થવાનું છે અને એકોક્તિની ભજવણી થવાની છે. તો આ સરસ મજાની 1.5 થી પોણા 2 કલાકની સફરનો આપણે આરંભ કરીએ છીએ. હું શરૂઆતમાં ભવંસના જ કહી શકાય એવા દીપકભાઈ દોશીને એમના વક્તવ્ય માટે વિનંતી કરીશ. દરેક વક્તા 10 થી 15 મિનિટમાં પોતાની વાત કરશે તો ગમશે. દીપકભાઈ દોશી એટલે બધાને ખ્યાલ જ છે કે નવનીત સમર્પણ એક ઉચ્ચ કક્ષાનું ગુણવત્તાસભર સાહિત્ય નું પ્રકાશન કરતું આ સામયિક અને એમના તંત્રી સંપાદક છે આદરણીય દીપકભાઈ દોશી. આભારી છે. આજના ઉત્સવ મૂર્તિ રાજુ દવે, દિલીપભાઈ, જીતેનભાઈ, સંજય, આ બધી મુલાકાતો મારે એક વસ્તુ ઉમેરવાની છે કે આ બધી મુલાકાતો નવનીત સમર્પણમાં છપાયેલી છે. વાત તો એમ છે કે આપણે બધી આવી વિભૂતિઓને મળી શકતા નથી હોતા અને મને એમ થાય કે આપણે મળી શકીએ તો એ જે એનો આનંદ છે, એનો અવસર છે, એને બધા માટે શેર કરીએ. એ વખત રાજુભાઈ મને કહ્યું કે હું જઈ રહ્યો છું મહુવા, બાપુએ મને બોલાવ્યો છે. મેં કીધું તો આનો આપણે લાભ લઈએ, તમે બાપુની મુલાકાત લઈ આવો. તો કે અચ્છા, પણ એમ કે મને સવાલો નહીં સૂઝે. મેં કીધું સવાલો હું સુઝાવું. અને એ યાત્રા ચાલી અને તમે જોશો કે બાપુએ જે જવાબો આપ્યા છે, આ પુસ્તક ખરેખર એને કહું એ રીતે ડોક્યુમેન્ટેશન છે અને બહુ જ આમ આપણને ખ્યાલ નથી આવતો કે આપણે મુલાકાત માનીને બેસી જઈએ, પણ આ ખરેખર જોવા જઈએ તો સાંસ્કૃતિક ઇતિહાસ છે આપણો, જે આજે આપણને ખ્યાલ નહીં આવે કારણ કે આપણે એમાં જીવીએ છીએ. આજથી 10 વર્ષ પછી, 15 વર્ષ પછી આમાંથી કેટલીક વ્યક્તિઓ નહીં હોય ત્યારે એ લોકોએ કરેલું કામ અને એ લોકોની જે મહત્તા છે ગુજરાતી ભાષા માટે, સંસ્કૃતિ માટે, એનું આપણને ગર્વ થશે. અને આ રીતે બહુ મોટું કામ મને એમ લાગે છે કે રાજુભાઈએ કર્યું છે. અને બહુ સહજતાથી, કોઈ એવી ગંભીર મુલાકાતો નથી કે ચલો પ્રશ્નો ધારદાર પૂછીને આપણે એની વાત કરાવી, એવું નથી. ઘરને આંગણે બેઠા હોય અને આમ જાણે કે ગોઠડી માંડી હોય એટલે એનું નામ અમે આવું પસંદ કર્યું છે કે ગમતાઈ સાથે ગોઠડી. કોઈ મોટી જેને આપણે પ્રશ્નો એવા જે ધારદાર પ્રશ્નોની વાત નથી, માણસ અંદરથી ખુલે અને જ્યારે ખુલતો હોય છે ને ત્યારે એને જ ખબર ન હોય એવી બધી વાતો આપણને જાણવા મળે. થોડીક વાત હું તમને એમાંથી કહીશ. પોતે એકચ્યુઅલીમાં રાજુભાઈનો પણ પરિચય કોઈ આપ્યો નથી, પણ હું કહું કે રાજુભાઈ આમ જોવા જઈએ તો એક મરમી માણસ છે. એને આમ તમે જુઓ તો કે ખ્યાલ ના આવે, હસતા કહેતા હોય પણ અંદરથી ઘણી ગંભીરતા ધારણ કરીને જીવતો માણસ છે. એટલે આમ સાદી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે બાઉલ છે એક જાતના, કે નાસ્તા કૂદતા પણ અંદરથી એને એની જે ગોલ છે એ પરમનો ગોલ છે અને એના માટેના એમના પ્રયાસો પણ
આપણે જોશું અને એમના આખા ચરિત્રમાં હું જોઈ શક્યો છું. મને લાગ્યું કે આ બધા કામ બહુ સારી રીતે કરશે. એટલે મેં જોયું કે જેને પણ મળ્યા છે એની અંદરથી કંઈક આધ્યાત્મનો સૂર એ પકડી લાગે. એ પછી સંગીતકાર હોય કે પછી વાદ્યકાર હોય, અને બાપુ જેવા જે 4-5 છે તો આમે જે પણ બોલે એમાંથી તમને અધ્યાત્મનો સ્પર્શ મળે છે. તો હું જ્યારે આ વાત કરું છું ત્યારે 2-3 વસ્તુ કહું. ત્યારે બાપુને એમણે કહ્યું કે આ મોક્ષની પરિભાષાની તમે શું વાત કરો છો? એટલે બાપુ કે મારા માટે મોક્ષ છે ને એ 2 અક્ષરમાં વિભાજિત છે. મોહ એટલે મોહ ખાલી કહું છું. 2 અક્ષર છે, મોહ અને હ. મોહ એટલે મોક્ષ, મોહ એટલે મોહ, અને ક્ષર એટલે ક્ષર, કે મોહનો ક્ષર થાય એ જ મોક્ષ છે. સારું એક વાક્ય છે, પણ આમ જોવા જઈએ તો ખરેખર વાત સાચી છે કે આપણે જ્યાં જ્યાં મોહ છે ત્યાંથી જ આપણને દુઃખ ને પીડાઓ મળતી હોય છે. એક વખત નિર્મોહ થઈ જાઓ પછી એમાં એ પ્રશ્નો ઊભા થતા નથી. બીજી એક વાત એમણે કહી છે કે દાદાજી, એમના બાપુના દાદાજી હતા ત્રિભુવનદાસ બાપુ. એમણે કહ્યું કે તું આ ભાષણો કરે પણ એના પહેલાં તો એમ કે એની એક વિભાવના બાપુ છે. તો ત્રિભુવનદાસ બાપુ એવું કહે છે કે બોલતા પહેલાં શ્રવણ કરજે, શ્રવણ કરતાં પહેલાં સ્મરણ કરજે, સ્મરણ કર્યા પછી આચરણ કરજે, અને આચરણ બીજાને માટે અર્પણ કરજે. આ 4 કેન્દ્રો જો તું નિભાવી શકે તો જ ભાષણ કરજે. આ તમે જોયું કે આ ભાષણનો પણ એક કેવો, આપણે ત્યાં કોઈ પણ માણસ કંઈ પણ બોલવા માંડે છે, તમને ખ્યાલ નહીં આવે. હું એમ વિચારું કે અત્યારે આજે 200 માણસ આપણી સામે બેઠું હોય, એ 200 માણસનો આપણો જે સમય નીકળે છે એ સમય આપણને સાર્થક ન આપતા હોય તો એ આપણા માટે, મને એમ લાગે હું પાપમાં પડું છું. તો એ બધાનો એક સાર્થકતા સાથે સંદર્ભ આ જોડી આપે. એમણે તમે જુઓ છો કે આ એક વ્યક્તિ વિભૂષિત બધા બાપુથી લઈને એક આ વ્યક્તિ છે આપણા બટુક દિવાનજી. બટુક દિવાનજી આમ તો સોલિસિટર હતા, પણ સંગીતમાં જ આખી જિંદગી એમણે કાઢી. અને આપણા ગુજરાતીને બહુ ખ્યાલ નહીં હોય પણ ઠુમરીઓ એમણે બહુ સંગ્રહિત કરેલી. એટલે બનારસ ઘરાના જઈને જે મળે એની પાસેથી એમણે સંગ્રહ કરેલો. અને આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પણ સાહિત્યના પ્રોગ્રામ, સંસ્કૃતિના સંગીતના પ્રોગ્રામ થાય એના રિવ્યુ એ વર્ષો સુધી કરતા. અને એટલું જ નહીં, એ બીજા કોઈ છાપામાં ન લખે એના માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમને પૈસા આપે કે તમે આ તમારા લખાણના પૈસા તો ખરા, પણ તમે બીજે કંઈ નહીં લખતા એના પૈસા એમને મળતા. એટલે અંગ્રેજીમાં પણ એટલું સરસ કામ કર્યું. અને એમના ઘણા બધા પુસ્તકો પણ થયા છે. 7 સુરોના સાનિધ્યમાં અને અદ્ભુત માણસ. હવે એ માણસ રહ્યા નથી અને એમના વિશે કોઈને ખ્યાલ નહોતો. પણ રાજુભાઈએ લીધેલી મુલાકાત મારી પાસે હતી, એટલે જ્યારે ગુજરી ગયા ત્યારે મેં એમાંથી બધો સંદર્ભ આપ્યો. તો કેટલા બધા છાપાઓએ એ જ સંદર્ભ એમને એમ છાપ્યો પાછું, કારણ કે કોઈની પાસે કોઈ વિગત નહોતી. એટલે આવી કેટલી બધી આવા સંદર્ભ ગ્રંથ કહું છું, એનો સંદર્ભ આ છે કે આવા સંદર્ભો જળવાઈ રહે એ આપણા માટે એક મોટી જેને કે વિરાસત છે. જૈન ધર્મ અને એના વ્યાપક સ્વરૂપમાં સમજીને શ્રી ચિત્રભાનુએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. એટલું જ નહીં, પ્રવેશ કરીને એમણે શાંતિ, અહિંસા, ધ્યાન, શાકાહાર, મૈત્રી, કરુણા એવા ઉમદા ગુણોની કેળવણી આપવા 56 જેટલા આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રો શરૂ કર્યા. એમણે જૈના કરીને બહુ મોટી મૂવમેન્ટ શરૂ કરી. આપણા તો જૈનો તો ખરા જ, પણ જૈનેતર કેટલા બધા લોકોને એમણે માંસાહાર ત્યાગ કરાવ્યો. મોટું કામ, બહુ મોટું કામ. પણ આપણે ત્યાં એવું છે કે એક વખત જૈન ધર્મમાંથી બહાર ગયા એટલે બધા એનો બહિષ્કાર કરે. પણ એમણે જે વાતો કરી છે, તમે જ્યારે એમની મુલાકાત સાંભળો તમને લાગે કે એમની કેટલી બધી વાત વ્યાજબી છે. અને જે કામ મહારાજો અહીંયા કરી નથી શકતા એ વિદેશ જઈને એમણે કર્યું છે. કેટલા બધા લોકોને આ બધું જેને કે શાકાહારી બનાવ્યા છે. મોટું કામ. પછી એક બીજા છે નિરંજન રાજ્યગુરુ, બીજા અહીંયા દેખાય છે. એમણે ભજન સાહિત્યમાં ખૂબ જ કામ કર્યું છે અને એને ટાટાની સ્કોલરશીપ મળેલી એને માટે. તો ભજન સાહિત્યમાં આપણે ભજન એમ સાંભળી લઈએ, પણ એ કહે છે કે જ્યારે ભજન વાગતું હોય તો ભજનની અંદર જે શબ્દો આવે એ
એ શબ્દો પરથી એ ભજનીની સ્થિતિ ત્યારે શું છે, આધ્યાત્મિક સ્થિતિ, એ આપણે પારખી શકીએ. હવે આ વાત આપણે કોઈ ખ્યાલ ના આવે, પણ એ કહે છે કે જ્યારે હું ભજન સાંભળું તો મને ખ્યાલ આવી જાય કે આ માણસ કઈ સ્થિતિમાં હશે. એટલે આધ્યાત્મિક સ્થિતિ હોય છે આમાં પણ, કે માણસ જ્યારે પ્રવાસ શરૂ કરે ધીમે 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 કરતા એ મોક્ષ તરફ જતો હોય આગળ. તો આ બધી વાતો જેને કે ન્યુઆન્સીસ કહેવાય, એવી ન્યુઆન્સીસ પણ આપણને આમાંથી મળે છે. ભીખુદાન ગઢવી, એ તો બધા તમે જાણતા હશો, એમનું નામ તો ભૂલ્યું છે. એ પણ જ્યારે વાત કરતા ત્યારે મેં જોયું કે એટલી સૂક્ષ્મ વાત હોય, એની અંદર અધ્યાત્મનો સ્પર્શ હોય. એટલે રાજુભાઈએ પૂછ્યું કે તમારી વાતો આવી હોય છે, આમ તો ભલે તમે લોક સાહિત્યના માણસ છો, પણ એની અંદર આવું પણ અધ્યાત્મ પણ જોડાયેલું હોય છે. તો કે હા, એટલે એમણે કહ્યું કે હું નિયમિત રીતે રામકૃષ્ણ કથામૃત વાંચું છું અને મહર્ષિ અરવિંદ એનું સાહિત્ય વાંચું છું. એટલે એને કારણે જ મારી વાતોમાં આપોઆપ અધ્યાત્મ વણાઈ જાય છે. બાબુલાલ ગાંધર્વ, એને તમે ઘણા બધા સંગીતવાળાને તો ખબર હોય, બાકી જે સાંભળનારા છે એમને બી ખ્યાલ છે. એમણે આ બેલા બહાર જે વાદ્ય બનાવ્યું, તો બેલા બહાર બનાવ્યું, ઓલ ઇન્ડિયા રેડિયોવાળા એને ના પાડે કે ભાઈ આને અમે વાદ્ય તરીકે નથી સ્વીકારતા. એમણે કેટલો બધો સંઘર્ષ કરવો પડે કે જો આમાં મેં કેટલી વસ્તુ કરી છે અને તમારે જે ગુણવત્તા જોઈએ એ ગુણવત્તા આમાં છે. એ સંઘર્ષ પછી પણ એમને માંડ એને આ વાજિત્રને ત્યાં વગાડવાનો મોકો મળ્યો. પછી પણ એટલે એનો સંઘર્ષ પછી તમે જુઓ કે માણસ કેટલો ઉમદા છે કે બેલાબહાર નામ અને એના કામથી એમની વ્યથા સાંભળી શકાય, અને એમની સાધના પણ એમાં જોઈ શકાય. એટલે સુધી કે એમણે શોધેલા બેલાબહારના પેટન્ટ પણ એમણે પોતાના નામે નહોતા કરાવ્યા. પેટન્ટ અત્યારના કેટલી બધી મોટી વાત છે, પેટન્ટમાં લોકો લાખો રૂપિયા લેતા હોય છે. એમણે પેટન્ટ નહોતા કર્યા, પણ એનું કારણ તમે જુઓ, હવે બહુ સરસ વાત આવે. એ કહે છે કે મેં કોઈ વેપાર કરવા આ સાજ નથી બનાવ્યું. સાજની લેવેચ કરવી એને હું ગુનો સમજુ છું. વેપાર માટે એનો ઉપયોગ એ સંગીતનું અપમાન છે. તો એ જો આ કેટલી સરસ વાત છે. એટલે આવી અનેક વાતો, રજત ધોળકિયાની વાત છે. રજત ધોળકિયાને આપણે બધા એટલું બધું અંદર આમ રહેલું કે જાહેરમાં બહુ વાત ન કરે, પણ એનું કામ એટલું અદ્ભુત છે. સિદ્ધેશ્વરી દેવી અને એ બધાના એની અંદર જે સંગીત એને આપ્યું છે, એટલું જ નહીં, આપણી હિન્દી સાહિત્ય, હિન્દી ફિલ્મોમાં પણ પરિંદા અને ધારાવી, એમાં પણ એમને સંગીત આપ્યું છે. અને એ માત્ર સંગીતમાં કામ નથી કરતા, પણ ધ્વનિ પર કામ કરે છે. કે ધ્વનિનો શું તમારા મગજ પર, તમારા હૃદય પર એની શું અસર થાય છે, એના પર બહુ ઊંડું કામ કરી રહ્યા છે માણસ. નિરંજન મહેતા આપણા અમારા ભવનમાં જ અત્યારના તો છે. એમણે આમ જોવા જઈએ તો ભારતીય અને ગુજરાતી નાટ્ય સાહિત્યમાં આખો જો નકશો કોઈને જોતો હોય કે કોણે કયા નાટક ક્યારે અને કયા સંદર્ભમાં કરે, તો આ માણસની પાસે આખો નકશો છે. અને એટલું એમની સ્મૃતિ પણ સરસ. અત્યારે મને કેટલી 90 વર્ષ હશે, 90 થયા, પણ હજી સ્મૃતિ સારી, હજી ભવનમાં આવે. અને કેટલા બધા નાટકો, એની એડવર્ટાઇઝો, એ બધાનું કામ એમણે કર્યું છે. પણ એ વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે આની પાછળ બેઠેલા માણસો કેવું કામ કરે છે. તો આ સર્વ મુલાકાતોમાંથી પસાર થતા જણાય છે કે પ્રત્યક્ષ વાતચીત દ્વારા એક પ્રચ્છન્ન ઇતિહાસ નોંધાઈ રહ્યો છે. રાજુ દવેને આ કાર્ય માટે હું બિરદાવું છું. આભાર. કે નયન માંઝીને વિસ્મય આંજવાની આ તો કરણી છે. નયન માંઝીને વિસ્મય આંજવાની આ તો કરણી છે. કલમ છે હાથમાં, શું રંગ જરતી ફૂલ ઝરણી છે. કલમ છે હાથમાં, શું રંગ જરતી ફૂલ ઝરણી છે. અને જે મોક્ષની વાત કરી કે જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું. જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું, કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે. તો જે અલગ વિચારસરણીના માણસ છે, લેખક છે, પ્રસિદ્ધ લેખક છે. આમ તો બોલિવૂડમાં પણ મોટું નામ છે સંજય છેલનું, પણ અમારા માટે એની જે દિવ્ય ભાસ્કરની જે કોલમો આવે છે, કટાર લેખનમાં ઉત્તમ લેખો આપે છે. અને ખાસ તો મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાંથી એમના વાર્તા સંગ્રહને અને અન્ય પુસ્તકોને બેસ્ટ પુસ્તકનો એવોર્ડ મળી ચૂક્યો છે. એવા મિત્ર સંજય છેલને બહુ જ સરસ બોલ્યા
દીપકભાઈ જોશી લગભગ પુસ્તક વાંચવાની જરૂર ન પડે એની આખી એક વ્યવસ્થા એમણે કરી નાખી. પેપર ફૂટતા હોય છે કે ભાઈ હવે આપણને આવી રીતે આપણા પુસ્તકો ફૂટે છે. પણ આમાં છે ને મજા એ છે કે એમણે એટલો સરસ પરિચય આપ્યો. આ તો મજા મિત્ર છે એટલે કરી શકું અને તંત્રી પણ છે એટલે વધારે કરવાનો હક બને છે કે આમાં એમણે એક નિસરણી આપણને એક મૂકી આપી કે ભાઈ હવે કેવી રીતે આપણે આ ચડીને ત્યાં સુધી પહોંચવાનું છે. નિસરણી જે જ્યાં લગાડી છે એ દિવાલ છે. નિસરણી આપણે મૂકી છે ને એની એની આસપાસ આકાશ છે. એ આકાશનું ચિત્રામણ છે રાજુ દવેએ કર્યું છે. ઇન્ટરવ્યુ ખરેખર બહુ મોટી કળા છે. ઇન્ટરવ્યુ જેમ વાત કરવી કળા છે એમ લોકોને વાત કરતા કરવા એ પણ કળા છે. મુલાકાત બહુ અઘરી વસ્તુ છે. સવાલ અને સંવાદમાં ફરક છે. જ્યારે બે મિત્રો કે બે પ્રેમી પ્રેમિકા કે બે પ્રેમીઓ એક આત્મીયતાથી વાત કરે છે, બે વ્યક્તિઓ, એટલે સંવાદ થાય છે. સવાલ થાય છે ત્યારે તમે પોલીસ ચોકીમાં હો, તમે પ્રશ્નપત્ર આપતા હો, ઇન્કમ ટેક્સની રેડ પડી હોય, સવાલના જવાબ નથી હોતા પણ સંવાદની અંદર બધા જ જવાબ હોય છે. અને આ પુસ્તક મેં વાંચ્યું નથી કારણ હું વાંચવાનો છું ધીમે ધીમે. નિરાંતે હમણાં બાકીના પુસ્તકો વાંચ્યા છે. 4 પુસ્તકો મેં લખ્યા છે. મોટાભાગના આપણી લાઈનની એ ટાઈપના છે, આધ્યાત્મ ને એવું બધું છે. એમાં એક પુસ્તકનું નામ બહુ જ સુંદર છે, મરમ ગહેરા, જે લગભગ 10 વર્ષ સુધી નવનીત સમર્પણમાં એ પહેલે પાને પ્રકાશિત થતી રહી. મરમ ગહેરા એ સ્પિરિચ્યુઅલિટી વિશેની વાત છે, આધ્યાત્મિકતા વિશેની વાત છે. મરમ ગહેરા એટલા માટે કે રાજુ દવે પોતે આમ આપણા ટ્રેનમાં કે બસમાં કે જે રસ્તા પર મળે તો લાગે કોઈ આ વેપારી હશે, કોઈ દુકાન કંઈક ચલાવતા હશે, કોઈ બિઝનેસ કરતા હશે, પણ અંદરથી બહુ ઓલ્યો જીવ છે અને એમની અંદર જે મરમ છે એ પણ બહુ ગહેરો છે. એ મરમાળું માણસ છે. એમ ઇન્ટરવ્યૂ લેવાની મજા છે. એક જાણીતી ઘટના છે. એક ફિલ્મી પત્રકાર, હું ફિલ્મ લાઈનમાં છું ક્યાંક વાત એમાં આવી જ જાય. એક ફિલ્મનો પત્રકાર ગયો ઇન્ટરવ્યૂ લેવા માટે હિરોઈનને ત્યાં. હિરોઈન થોડી એની બહુ યંગ પણ નહીં, બહુ ઉંમર પણ નથી. તો ફિલ્મ લાઈનમાં તો ઉંમર છુપાવવાનો એક અને પોલિટિક્સમાં સાચું ન બોલવાનો રિવાજ છે. તો એને વાત કરતી હતી એ પોતાના વિશે, પોતાના સૌંદર્ય, પોતાના કામ અને કારકિર્દી વિશે. ત્યાં તો એટલા એક બાળક બહાર આવ્યું. એને કહ્યું છે છોકરાને બહાર નહીં આવતો, પણ આવી ગયું બાળક. કોઈ 8 વર્ષનું. તો પેલી હિરોઈને તરત કહ્યું કે જો આ લાગે છે 8નું, પણ આ છે 4 જ વર્ષનું બાળક. થોડી વાર બીજી એને જોઈને 4 વર્ષનું બાળક બહાર આવ્યું. તમને બીજું બાળક બી છે કે હા એ લાગે છે 4નું પણ છે 2 વર્ષનું. આગળ એક વાત થઈ. એને પછી એક 2 વર્ષનું બાળક ભાખડ્યું પડતું આવ્યું. તો પેલા કીધું, પેલીએ કહ્યું કે આ લાગે છે 2, એ હું સમજી ગયો હજી જન્મ્યું જ નથી. મૂળ જે આપણે સવાલ કરતા હોઈએ છીએ ઇન્ટરવ્યુઝમાં, મુલાકાતમાં, એમાં સામેની વ્યક્તિ ઘણું બધું છુપાવતી પણ હોય છે, ઘણું બધું જણાવતી પણ હોય છે. પણ સાચો મુલાકાત લેનારો માણસ જે હોય છે, કલાકાર જે હોય છે, એ સામેના કલાકારને પારખીને એને ઉઘાડે છે. એ આંખમાંથી કાજલ ચોરવા જેવી ઘટના છે. અને જે પુષ્પ ખીલે ને, એક એક પાંદડી આમ ધીમે ધીમે ખીલે, એ તમારે સામે માણસ ખુલતો છે. માણસને ખોલવાની પ્રક્રિયા છે, ઇન્ટરવ્યૂ છે, મુલાકાત છે. અને જેમ દીપકભાઈએ કહ્યું એ વાત બહુ સાચી છે કે આ બાને એક ડોક્યુમેન્ટેશન, એક આ બધી પ્રતિમાઓ જે છે એમના વિશે વાત કરવા માટે તો બહુ નાની હસ્તી છે. મટુ દીવાનજી હોય કે સંગીતના શુભાબેન જોશી હોય, વિકલાનભાઈ, ઘણા બધા, નીરુભાઈ, એમની વિશે હું શું બોલું. પણ આ બધા વિશે આપણા પ્રજાજીવનના સાહિત્યમાં કે પ્રજાજીવનમાં સાહિત્યનો શું, પ્રજાજીવનમાં એમના વિશે વાત ટકે, વાત સચવાય, એનો આ પ્રયાસ છે. ખરેખર ગુજરાતી પ્રજા માટે બહુ મોટી વાત છે. કારણ કે ગુજરાતી પ્રજા કળા માટે બહુ જ નગુણી છે અને પોતાના માણસો માટે પણ નગુણી છે. પોતાના સ્ટાર્સ માટે, પોતાના સ્ટાર્સ એટલે આઈ એમ નોટ અબાઉટ ફિલ્મ સ્ટાર્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ હસ્તીઓ માટે પણ બહુ નગુણી છે. તમે વિચાર કરો કે
1948માં ગાંધીજીની હત્યા થઈ અને પહેલી પિક્ચર બની હતી ગુજરાતી પિક્ચર 1932માં, એટલે 16 વર્ષનો ગાળો થયો. એ 16 વર્ષના ગાળામાં કોઈએ ગાંધીજીની 10 મિનિટની ગુજરાતીમાં મુલાકાત લીધી નથી. પિક્ચર પર સિનેમેટિકલી વી હેવ નોટ સીન હિમ ટોકિંગ ઇન ગુજરાતી. ચલો ગાંધીજીની વાત જવા દઈએ. સંજીવ કુમાર એક્સપાયર્ડ ઇન 86, અરાઉન્ડ 85-86. દૂરદર્શન શરૂ થઈ ગયું મુંબઈનું, આપણે કે દિલ્હીનું તો બધું 58માં, પણ મુંબઈનું 72નું પકડીએ આપણે, તો એને બી 16-17 વર્ષ થઈ ગયા. એક પણ પ્રોગ્રામમાં ગુજરાતીમાં આપણી પાસે સંજીવ કુમારનો ઇન્ટરવ્યૂ નથી. અને આટલો મોટો કલાકાર, અને આપણે કહીએ કે આપણે સમૃદ્ધ પ્રજા છીએ, આપણે મહાન પ્રજા છીએ, અને આપણી પાસે તો બધું છે, અને આપણે વિકાસ કરીએ છીએ. જો બે પાના વચ્ચે, બે વકફા વચ્ચે, બે કાળખંડ વચ્ચેના માણસની તમે વાતનો સંગ્રહ ન કરી શકો તો તમે કોઈ જ સમૃદ્ધ પ્રજા નથી. અને રાજુએ જે કામ કર્યું છે, રાજુ મિત્ર છે એટલે એનો રાજુ હાથથી કહું છું, એણે જે કામ કર્યું છે, બટુક દિવાનજી, નિરંજન રાજ્યગુરુ, સંત સાહિત્ય, આપણે કહ્યું ભજન સાહિત્ય, ભજન અને ભજન સાહિત્ય ન હોય, સંત સાહિત્ય હોય. સંત સાહિત્યમાં કામ કર્યું એ અલગ છે. જુકુ અમારો મિત્ર, એ આખી અલગ વાત છે. દર્શન જરીવાલા અલગ વાત છે. ભીખુદાન અલગ હસ્તી છે પોતાની જગ્યાએ. શોભાબેન જોશી જે સિંગર છે એ ક્લાસિકલ ભેંડી બજાર ઘરાનાના, એ આખી અલગ જ એક વિભૂતિ છે. તો આટલા બધાને સાથે એક બુકેની જેમ લઈને આવે છે. નોર્મલી આપણને આ ટાઈમે બુફેની ઈચ્છા હોય છે, એક બુકે જેની અંદર બધી અલગ અલગ પ્રતિભાઓ મૂકી છે. અને રાજુએ અત્યાર સુધી 47 ઇન્ટરવ્યુઝ કર્યા, ખાલી એટલે 50 હાફ સેન્ચુરી મારવામાં ખાલી 3 જ બાકી છે. અને રાજુ વિશે નાટકો લખે છે, સિરિયલો લખે છે, ફિલ્મો બી લખી છે, એ બધું છે. પણ મને એક વાત બહુ ગમે છે કે એ માણસ ભૂખ્યો માણસ છે, અને માણસ ભૂખ્યો માણસ છે એટલે એને વાત ગમે છે. એ જ્યાં જાય તેની આસપાસ વાત મેળો થઈ જાય છે, અને એટલે જે સહજતાથી મુલાકાત લે છે, એટલે જે મુલાકાતની અંદર ક્યાંય એકમ રેખાંકિત જેને કહેવાય ને એવું ચિતરેલું કે એવું આમ ગોઠવેલું એવું કંઈ એવી પ્રશ્નાવલી નથી. ધીમે 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 માણસને વાત કરતા જાય અને વાત ખુલતી જાય. એમણે ઘણા બધા કલાકારોનો પણ ઇન્ટરવ્યૂ ના લીધેલા ચહેરા મોરા નામના પુસ્તકમાં, એ પણ બહુ જ વાંચવા જેવા છે. અને અહીંયા જો 2 મિનિટ સમય તો કહી દઉં કે ટ્રુફો નામના બહુ મોટા કલાકાર હતા, ફિલ્મ મેકર હતા. એમણે હિચકોકનો ઇન્ટરવ્યૂ લીધેલો. તો હિચકોકનો ઇન્ટરવ્યૂ લીધો, ટ્રુફોનો એ આવડે નહીં, ડાયરેક્ટર સોરી લેખક અને દિગ્દર્શક, પહેલાં એ વિવેચક બી હતા. અને તો એ ટ્રુફો બીજી ફ્રેન્ચ ભાષામાં વાત કરે અને હિચકોક વાત કરે અંગ્રેજીમાં, એટલે ટ્રુફોનું અંગ્રેજીનું નોલેજ બહુ ઓછું. તો અંગ્રેજીનું નોલેજ ઓછું હોય તો એમાં કંઈ શરમાવા જરૂર નથી. ખબર નહીં ઘણા લોકો કેમ શરમાતા હોય છે, નામ આપણે નહીં લઈએ. તો ટ્રુફો પૂછે ફિલ્મ માટે કે ભાઈ what is how to select the film? So Hitchcock કહે કે I generally go for the good story. So what is story? પછી પેલો કહે કે the story which has a cinematic plot. What is plot? એમ કરતા 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 ફિલ્મની આખી પ્રોસેસ એ 300 પાનામાં જે માણસ એ મુલાકાત તે વાંચે, એ મુલાકાત વાંચીને એને ફિલ્મ મેકિંગ સમજાય જાય એની બેઝિક. કારણ કે ભાઈ મહાન લોકો વાત કરી રહ્યા છે, અને આપણા દર્શનશાસ્ત્રમાં, આપણી સંસ્કૃતિમાં પણ જો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ હોય મુલાકાતનો જ હિસ્સો છે, અને એ છે ભગવદ્ ગીતા. જગતભરના કોઈ ધર્મની અંદર ભક્ત અને ઈશ્વરનો આવો સંવાદ તમને જોવા નહીં મળે, એ પણ યુદ્ધની વચ્ચે, કારણ કે ત્યાં પણ મુલાકાત જ છે. તો રાજુભાઈની આ પુસ્તક બધાને બહુ જ ગમશે. આ યાદગાર બનશે, ક્લાસિક બનશે, લોકો વાંચશે એવું મને લાગે છે. અને આમ પણ રાજુભાઈએ હવે આધ્યાત્મિકતા અને એટલું એમાં ઘણા બધા આધ્યાત્મિક ને સંગીત, સ્પિરિચ્યુઆલિટી બી છે, સંવેદના બી છે, અને સંગીત પણ છે. કમસે કમ આમાં થોડુંક 3 ટાઈપના કલર્સ છે, બાકી વધારે આધ્યાત્મિક તરફે વળેલા હોય છે. બાકી એ આધ્યાત્મથી અથડાણા સુધી કોઈ પણ વિશે વાત કરે તો ગમે એવા માણસ છે. તો હવે એ બાજુ પણ એ થોડુંક પોતાનું નજરે કરમ કરે તો સાહિત્યના રસિકોને મજા આવે. અને છેલ્લે બસ હું એક વાત કહીશ કે વિચિત્ર વાર્તા એ છે કે
એક ગરીબ કલાકારે એક જૂના કાગળ પર દુનિયાનું આખો કે નકશો બનાવ્યો, માનચિત્ર જેને કહેવાય, રફ, એને વર્ષોની સાધના લાગી. એ બનાવીને ખુશ થયો કે મારું આટલા વર્ષોનું કામ પતી ગયું. અને પછી એ અંદર ચા પીવા કે પાણી પીવા ગયો અને ક્લિયરમાં એનું બાળક આવ્યું. બાળક તોફાની હતું અને જોયું એને કંઈ સમજાયું નહીં કે આડું આડું શું ચિતરેલું છે, ફાડી નાખ્યું. અને પેલો બાપ તો ગુસ્સે થઈ ગયો, મારા વર્ષોની સાધનાથી આમ કે એને મારવા જ લાગ્યો બાળક. એની માએ કહ્યું એક મિનિટ શાંતિ રાખો. માએ કીધું મને 5 મિનિટ આપો, હું આ નકશો કે તું કેવી રીતે નકશો બનાવ્યો છે, વિશ્વનો નકશો બનાવ્યો છે અને એ પણ વર્ષોની સાધના પછી, આ વર્ષો પહેલાંની વાત છે, એ કરી આપ્યું. અને માએ 5 મિનિટમાં એ નકશો જોડી આપ્યો. તો કેવી રીતે કર્યું ત્યાં? તો તમે જે કાગળ વાપરો હતો, ઓફકોર્સ એ રફ ચિત્ર હતું, જે વાપરો હતો એની પાછળ માણસનો ફોટો હતો. માણસના ફોટાને જોડ્યો તો વિશ્વ જોડાઈ ગયું. જે માણસથી મળાવે છે એ ખરેખર લેખક છે રાજુભાઈ દવે, જેની વાતોમાં મજા આવતી હોય છે. એ વાત મેળાનો માણસ છે અને એની મુલાકાતો પણ એટલી જ રસપ્રદ હોય છે. છેવટે એક ઇન્ટરેસ્ટિંગ વાતો કે રજનીશજીએ જ્યારે MA કર્યું હતું, ઓશો રજનીશ, પછી એ PhD માટે કે કંઈક MPhil માટે કે એના માટે ગયા કોલેજમાં ઇન્ટરવ્યૂ આપવા માટે. ઇન્ટરવ્યૂ કંઈક ટાઈપના હોય છે. તો એ તો પેલા સાધુ જેવા એમ લુંગી ને કુર્તો અને બધું દાઢેલી બધેલી દાઢી હતું. તો પ્રિન્સિપાલને સવાલ તો બધાને જવાબ આપ્યા એને, કારણ કે પ્રિન્સિપાલ કરતાં વધારે એને ખબર હતી સાહિત્ય વિશે અને ફિલોસોફી વિશે. પ્રિન્સિપાલથી પછી થોડો ઈગો, તેજદ્વેષ જેને છે ને સેવાયો નહીં. તો એને કહ્યું કે બીજું તો ઠીક છે, પણ તમે વિદ્યાર્થી છો, તમે આટલી લાંબી દાઢી આ બાવા જેવી તમે કેમ વધારી છે? મેં નથી વધારી, એની મેળે વધારી. કપાવી તો તમે છે. તો આ જે દર્શન છે એ દર્શન રાજુના કામમાં, એના વાક્યોમાં અને એની રજૂઆતમાં છે. અને રાજુમાં અનેક ખૂબીઓ છે. એની બેસ્ટ ક્વોલિફિકેશન એ છે કે મારો મિત્ર છે. તો ગમતા સાથે રોકીને આપણે બધા માણીએ અને આ પુસ્તક ખૂબ વાંચીએ એવી ઈચ્છા સાથે એક મિત્રને હું અભિનંદન આપું છું. અને આપ સૌ થેન્ક યુ સો મચ. સંજયભાઈ બહુ જ સરસ મર્મસભર વાત કરી, એમના વાંચન પણ એમાં દેખાય છે. અને એણે જે બહુ થોડી કડવી વાત કરી, સાચી છે કે આપણી પ્રજા નગુણી છે. થોડા વર્ષો, ઘણા વર્ષો થયા, એકાદ દોઢ દાયકા પહેલા મોરારી બાપુએ કોઈક યંગ પ્રમાણમાં નવું લોહિયા કહી શકાય, નવોદિત કહી શકાય એવા લેખકને પારિતોષિક આપેલું, પણ બહુ જ પ્રતિભાવંત લેખક હતો. અને એના રિઝનમાં બધાએ પૂછ્યું કે તમે શું કામ, એ તો નવો સવ આવે છે, આના કરતાં સિનિયર બેઠા છે. ત્યારે બાપુએ કીધેલું કે કેટલીક વાર જ્યારે મંગળાની આરતી થતી હોય ને ત્યારે એ પણ તમારે એટેન્ડ કરવાની હોય. જ્યારે સર્જક ઊભો થઈ રહ્યો છે, તમને છે ને, તમે સર્જક ઊભો થયો તો એનો સ્પાર્ક તમને ખબર પડી જાય. ધારો કે મનીષા જોશી, હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું. અચાનક કવિતામાં એ જ્યારે પણ આવીને ખાલી પહેલા જ 2 વર્ષમાં લાગ્યું કે ના, આ કંઈક અલગ જ કલમ છે. તો એવા લોકોને પણ આપણે ફૂંકવાના હોય. અને બીજું સંજયનું કામ, જે રીતના રાજુભાઈ અલગ અલગ સરસ મજાના ઇન્ટરવ્યૂ કર્યા છે, એમ સંજય મડિયા વિશે અદ્ભુત પુસ્તક કર્યું છે. હમણાં જ મડિયાની આપણી તિથિ પણ ગઈ 3 જુલાઈએ. તો એ પુસ્તક પણ વાંચવા જેવું. એનું વિમોચન આપણે અહીંયા જ કરવામાં આવેલું. ટૂંકમાં જે પ્રકારે ડોક્યુમેન્ટેશન આ જે લિજેન્ડ્સ લોકો છે એનું થાય એ બહુ જ જરૂરી છે. હવે આપણે આગળ વધીએ. સુધીર પટેલની પંક્તિ મારા આગામી વક્તા માટે ટાંકવી છે કે આજકાલ બસ ફૂલોથી વાત અમારી ચાલે છે. આજકાલ બસ ફૂલોથી વાત અમારી ચાલે છે, ને પતંગિયાઓથી મુલાકાત અમારી ચાલે છે. ને પતંગિયાઓથી મુલાકાત અમારી ચાલી છે. ને દુનિયા આખી ટોળા રૂપે થંભી ગઈ છે સુધીર. દુનિયા આખી ટોળા રૂપે થંભી ગઈ છે સુધીર. 1-2 જણથી જ અનોખી નાત અમારી ચાલે છે. આવા 1-2 જણ કે જેને ગુજરાતીતાને નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડી એવા એક સરસ મજાના કલાકાર દિલીપભાઈ જોશીને હું વિનંતી કરું છું એમનું વક્તવ્ય આપવા માટે. ઉપસ્થિત સર્વ વડીલોને મારા પ્રણામ. સ્ટેજ પર ઉપસ્થિત સંજયભાઈ, દીપકભાઈ, હિતેનભાઈ અને રાજુભાઈને સાષ્ટાંગ દંડવત. લગભગ બધું જ બોલવાનું, કહેવાનું આ લોકોએ કહી દીધું છે, એટલે હવે કંઈ બચ્યું નથી. પણ
બોલવું તો પડશે. અને ના બસ ખાસ તો જેમ બધાએ કહ્યું એમ આ એક ડોક્યુમેન્ટેશન જે છે બહુ જ જરૂરી છે કે આપણે ત્યાં જેમ હિતેનભાઈ પહેલાં કહ્યું કે ઉદાસીનતા છે, કારણ કે આ બધા એક લેજન્ડ્સ છે અને એ લોકો આખી જિંદગી એ લોકોએ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની કળામાં આખી હોમી દીધી છે. તો એ લોકોનું સમર્પણ કેવું છે, કે એ લોકોની સ્ટ્રગલ કેવી છે, કે કેવી રીતે જગ્યા સુધી પહોંચ્યા એ જાણવું બધી આવનારી પેઢી માટે ખૂબ અગત્યનું છે. કારણ કે આપણી જે હવે આવનારી પેઢી છે ધીમે ધીમે અત્યારે ઓડિયન્સમાં પણ આપણે જોઈએ તો યંગ લોકો બહુ ઓછા આપણને જોવા મળે છે. વેરી પ્રાઉડ કે ઉત્તંગનો દીકરો રોવાક અહીંયા ઉપસ્થિત છે અને એને જોઈને ખરેખર આનંદ થાય છે કે આવા સાહિત્યના કાર્યક્રમમાં રસ લઈને અહીંયા હાજર છે. તો એ આપણી જે નવી પેઢી છે એના માટે પણ આ ડોક્યુમેન્ટેશન ખૂબ જરૂરી છે. અને રાજુભાઈ મને કીધું કે ભાઈ 2 શબ્દ બોલવા પડશે. મેં કીધું ભાઈ બોલવાનું સાહિત્ય બધા મોટા બધા સાહિત્યના માણસો છે એમાં આપણું ગજવું નહીં ભાઈ. તો કે ના કંઈક તો મેં કીધું તમે બોલજો ને બધું આવી જશે એમાં. તો કે ના મને બોલતા નથી આવડતું, મને બોલાવતા આવડે છે. પણ હું એમાં નથી માનતો. બોલાવવા માટે પણ એક જેમ કહ્યું એમ એક કળાની જરૂર છે. કારણ કે આ બધા જે મહાનુભાવો છે એ લોકોને બોલતા કરવા કે એ લોકોને, કારણ કે કલાકાર છે બધા જે હોય બધા આપણે કહીએ ને કે બહુ ધૂની ને બહુ અલગ પ્રકારની એમની પ્રકૃતિ હોય છે, એટલે એમની પાસે વાતો કઢાવવી એ પણ એક ખરેખર બહુ મોટી કળા છે. અને જેમ આપણે કહ્યું કે રાજુભાઈ ખરેખર ખૂબ જ સિમ્પલ હમ્બલ માણસ, કે એમને જોતા લાગે નહીં કે સાહિત્યનું કામ કરતા હશે, જેમ સંજયભાઈ કહ્યું પણ ખૂબ જ સૌમ્ય, ખૂબ જ હમ્બલ. અને જ્યારે પણ રાજુભાઈ સાથે વાત થાય છે, મળવાનું થાય છે અને ખૂબ બધી આધ્યાત્મિક ઘણી વાતો પણ એમની પાસેથી સાંભળવા જાણવા મળે છે. અને આજે અનફોર્ચ્યુનેટલી એકચ્યુઅલી પહેલાં એમણે મને ઘણા વખત પહેલાં કહ્યું હતું પણ અમારું પેલું રોજિયા જેવું કામકાજ છે એટલે એક દિવસ અગાઉ ખબર પડે કે અમારે કાલે ક્યાં થેલો લઈને જવાનું છે. એટલે લકીલી આજે શૂટિંગ થોડું એડજસ્ટ થઈ ગયું એટલે મેં કીધું ના જો થઈ જશે તો હું જરૂર આવીશ. અને એ બાને બધા મિત્રોને મળવાનું પણ મળે, આવો એક સરસ કાર્યક્રમમાં હાજર રહેવાનું મળે. અને ફરીથી રાજુભાઈ આપને ખૂબ 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 અભિનંદન કે આપ આવું એક સુંદર કાર્ય કરી રહ્યા છો ગમતા સાથે ગોઠવી. અને ખરેખર જેમ સંજય પણ બહુ જ સરસ રીતે કહ્યું કે ભાઈ એક સવાલ જવાબ અને સંવાદમાં બહુ મોટો ફરક છે અને એ સંવાદ બહુ સક્સેસફુલ રીતે આવી રીતે પાર પાડવો એ ખરેખર એક કળા છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર તમારો રાજુભાઈ કે તમે આટલી મહેનત કરો છો અને આવા સરસ બધા મહાનુભાવોને લોકો સુધી એમની વાતો પહોંચાડો છો, એમનું કાર્ય શું છે એ વિશે પહોંચાડો છો. થેન્ક યુ. આભાર. જય સ્વામિનારાયણ. પુસ્તકનું ફોર્મલી આપણે પ્રાગટ્ય કરીશું. હું દિલીપભાઈ ને વિનંતી કરું છું કે એનું પ્રાગટ્ય કરો. બધા જ મિત્રો સંજયભાઈ અને દીપકભાઈ આપ પણ આગળ આવો. આપણે બધા આ સરસ મજાની ઘટના કોઈ પણ સર્જક માટે હોય પોતાના પુસ્તકનું પ્રાગટ્ય થતું હોય એને આપણે તાળીઓથી વધાવીએ મિત્રો. એટલે કદાચ તમને, અને બેઝિકલી લેખક હોય અને પડદા પાછળનું કામ કરતા હોય એટલે કદાચ તમે નામથી પરિચિત ન હો, પણ સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન એમનું મરમ ગહેરા જે છે બહુ જ લોકોમાં લોકપ્રિય થયું. અને રાજુભાઈ એમનું જે મરમ ગહેરામાંથી જે દ્રષ્ટાંતો આવતા હતા એ સ્કૂલના પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે પણ લેવામાં આવે છે. ઇટ્સ વેરી ગુડ. પાઠ્યપુસ્તકમાં એ લોકોને કથાસાર કહેવાનું હોય એમાં આવા ઇન્સિડન્ટ્સ ઘણા બધા લેવામાં આવે છે. એટલે એ રીતના પણ એક લેખકની કલમ ક્યાં સુધી પહોંચે છે, બહુ આનંદની વાત છે. પોતે સિરિયલના લેખક પણ રહ્યા છે અને એક અપૂર્વ અવસર એમનું બહુ જ સુપર ડુપર હિટ નાટક હતું અને અમે એક સિરિયલ સાથે લખેલી. હી ઇઝ ધ મેન રાઇટર
રાજુભાઈ દવે નરસિંહ મહેતા નામની સુપર ડુપર હિટ સિરિયલના પણ લેખક છે અને બીજી પણ ઘણી બધી સિરિયલો એમણે લખી છે અને એના કારણે ઘણા બધા નાટ્ય કલાકારો પ્રતિભાવંત લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. હું રાજુ દવેને એમનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરું છું. ટૂંકમાં મેં પહેલાં તો આ લોકોને કીધું હતું કે જો વખાણ સરખા નહીં કરો ને તો કવર આપવો પડશે, એટલે એ વખાણ કર્યા છે, એનો આનંદ છે. થેન્ક યુ. અને સૌથી પહેલાં તો અહીં આવેલા દરેકે દરેક પ્રેમી પ્રેક્ષકોનો હૃદયપૂર્વક આભાર. શ્રી દીપકભાઈ, જેમને કારણે અને જેમની પ્રેરણા થકી મારા દરેક પુસ્તકો થયા, તેમનો ઋણ સ્વીકાર કર્યો. સંજય છે મારો મિત્ર છે, પણ મારા આમંત્રણને માન આપીને અહીં આવ્યા એ બદલ થેન્ક યુ સર. અને દિલીપભાઈની શું વાત, અતિ વ્યસ્ત હોવા છતાં ના, હું લખીને આટલી મહેનત કરીને આવ્યો અતિ વ્યસ્ત હોવા છતાં મેં એમને કહ્યું કે આ પુસ્તકનું વિમોચન મારે તમારી પાસે કરાવવું છે, તો તેમણે સહર્ષ સ્વીકારીને હા પાડી અને આવ્યા. તે બદલ લલિત શાહ અને હિતેન આનંદપરા ન હોય તો આ શક્ય જ ન બન્યું હતું. તે બંનેનો અને ખાસ તો લલિતભાઈને અહીં કહેવાનું કે અહીંયા 4 બ્રાહ્મણો અને બોલાવીને યજમાન ગાયબ છે. અને ઝેન ઓપસ, જેણે મારી અપેક્ષા કરતાં પણ સુંદર પુસ્તક કર્યું, એ બદલ કિરણભાઈ ઠાકરનો આભાર માનું છું. આત્મસ્વાગત કરવાનું તક આપી. થેન્ક યુ. પુસ્તકમાં લાંબી મુલાકાતો છે પણ પ્રતિભાવ બહુ ટૂંકો એમણે આપ્યો. ખૂબ આનંદની વાત છે. હવે આપણે ચારેક વક્તાઓ જે પુસ્તકમાં સમાવિષ્ટ છે એની જયશ્રી દીદી છે, નિરંજન રાજ્યગુરુ છે, ચિત્રભાનુજી છે, બટુક દિવાનજી, આપણું બહુ જ મોટું નામ સંગીત જગતનું, રજત ઢોળકિયા એટલે કે જુગુ, બાબુલાલ ગંધર્વ, ભીખુદાન ગઢવી, નિરંજન મહેતા, શુભાબેન જોશી આઈ થિંક આવ્યા છે. આદરણીય શુભાબેનને ઊભા થવા વિનંતી પ્લીઝ. એ પણ આવ્યા છે, બહુ જ મોટા ગજાના કલાકાર છે, એ ઉપસ્થિત રહ્યા છે. સરસ મજાના કલાકારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને દર્શન જરીવાલા. તો આ બધા મિત્રો સાથેની આ બધા પ્રતિભાવો સાથેની કોઠડી આમાં છે. આપણે 10 મિનિટનો વિરામ આપીએ છીએ. આ પુસ્તક તમે લો. હવે તમારી સમક્ષ એક એકોક્તિનું પહેલા વાંચીકમ થશે. રાજુભાઈએ ઘણી બધી એકોક્તિઓ લખી છે જે સ્ટેજ પર ભજવવામાં આવે છે અને બહુ સુબેરે ભજવાય છે. તમારી સમક્ષ પહેલી એકોક્તિ જે રજૂ થાય છે એ કબીરની છે, કબીરના જીવન વિશેની છે. એના લેખક રાજુ દવે છે. આમ પ્રતાપ સચદેવ મંચ પર ભજવે છે, પણ આજે વાંચીકમ કરશે તખ્તાના એટલા જ પ્રસિદ્ધ કલાકાર અને ડબિંગ આર્ટિસ્ટ તરીકે જેમનું બહુ જ મોટું નામ છે એવા રાજુ દિવાનને હું આમંત્રણ આપું છું વાંચીકમ માટે. કરી રાજુભાઈ, તમને આમ તો અભિનંદન આપ્યા ફરી એકવાર, અને બે વસ્તુની એક લિંક ઓટોમેટિકલી મળી મને. તમે જે બટુકભાઈ દિવાનજી હુરટના અમારી ન્યાતના ને અમારા દૂરના સગા થાય એટલે મને બહુ આમ ગર્વ થયો હતો. વાહ વાહ વાહ, ક્યાં વાત છે આપણા તમારે નામ બોલે બટુકજી, પણ અમારે બહુ આમ તમારો ઘણો મોટો મને આમ મજા આવી. અને બીજું નરસિંહ મહેતામાં મેં પાત્ર પણ ભજવ્યું છે. વાહ, એટલે મને બહુ આનંદ થયો. અને બંને રીતે હું આજે સંકળાયેલો છું. તમે જે લખ્યું છે એને ન્યાય આપી શકો પ્રયત્ન. કવિ કલ કરે સો આજ, આજ કરે સો કલ, અબ. આ બધા હું જ બોલતા હોય છે. कल करे सो आज, आज करे सो अब, पल में प्रलय आएगा, बहुरी करेगा તું કબ. બધું પૂરું થઈ ગયું છે પણ મારી અંતિમ વિધિ અટકી ગઈ છે.
હિન્દુ ભાઈઓ માને છે કે હું એટલે કે કબીર હિન્દુ હતો, એટલે મારા અંતિમ સંસ્કાર કરીને મને અગ્નિદાહ દઈને મારા દેહને પંચભૂતોમાં ભેળવી દેવો જોઈએ. જ્યારે મુસલમાન ભાઈઓ દ્રઢપણે માને છે કે હું મુસલમાન હતો એટલે મને સપુર્દે ખાક એટલે કે દાટી દેવો જોઈએ. મને દાટો કે બાળો શું ફરક પડે છે, મારે તો આખરે રામ નામમાં ભળી જવાનું છે. વાહ પ્રભુ વાહ, મારા શરીરના અંતિમ સંસ્કારનો સારો નુસ્ખો શોધી કાઢ્યો છે તે. જાતો રાખે સાઈયા માર શકે ના કોઈ, બાલ ન બાકા કર શકે જો જગભેરી હોય. હવે એક હારનો અગ્નિદાહ કરવામાં આવશે અને બીજા હારને દાટવામાં આવશે. કહે છે કે મારો જન્મ પણ ફૂલમાં થયો હતો અને મારું મૃત્યુ પણ ફૂલમાં. મારો જન્મ ફૂલમાં એટલે સુવાસિક જીવન, અને મૃત્યુ ફૂલમાં એટલે મૃત્યુ પછીની યાત્રા પણ પુણ્યમય. મારો જન્મ ઈસવીસન 1398 જેઠ સુદ પૂનમે થયો હતો. વાયકા એવી છે કે સંત રામાનંદે એક વિધવા બ્રાહ્મણીને ભૂલથી આશીર્વાદ આપ્યા, પુત્રવતી ભવ. વિધવા બ્રાહ્મણીને ગર્ભ થયો અને મારો જન્મ થયો. લોકલાજ અને લોક નિંદાના ડરથી બ્રાહ્મણી મને કાશીના લહરતારા તળાવમાં મૂકી આવી. બીજી વાયકા એવી છે કે નીરુ અને નીમા મારા પાલક માતા પિતા લગ્ન કરીને જતા હતા ત્યારે તેમને બાળકના રડવાનો અવાજ સંભળાયો. નીરુએ કહ્યું, જુઓ ક્યાંકથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. જઈને જોયું તો હું એક કમળમાં રડી રહ્યો હતો. મારી પાલક માતાના સ્ત્રી હૃદયમાં માતૃત્વ ઉભરાયું અને મને ઉંચકીને છાતીએ વળગાડ્યો. જે જીવ બાળપણમાં માની છાતીએ વળગે છે, યુવાનીમાં બાપની આંગળીએ વળગે છે અને બુઢાપામાં રામ નામને વળગે છે, તે જીવનો મોક્ષ થાય છે. મારા અપ્પા વણકર જાતિના મુસલમાન હતા. તેમણે મારું નામ કબીર રાખ્યું. નાનપણથી મારું મન પ્રભુ ભજનમાં લાગી ગયું હતું. ઉગતા અને આથમતા સૂર્યને જોઈને, અમાસની અંધારી રાતને અને પૂનમની ચળકતી ચાંદનીને જોઈને મારું હૃદય સર્જનકાર પ્રત્યે વધુને વધુ ઢળવા માંડ્યું. માલિક તરફ વધારે ને વધારે ખેંચાવા માંડ્યું. પ્રકૃતિને નિરખતા દિવસો વીતી રહ્યા હતા અને આ વીતેલા દિવસો દરમિયાન મારી અમ્મા અને મારા અપ્પાએ ઘણું સહન કર્યું. મારી અમ્મા બે કોસ દૂરથી પાણી ભરીને લાવતી, અમારા ખાલી ઘરને લીંપણ કરી સ્વચ્છતાથી ભરી દેતી અને મારા અબ્બા મજૂરી કરતા પણ બે છેડા માંડ મળતા. મને લાગે છે કે મારા અબ્બાની ઈચ્છા હોવા છતાં અમારી મારી હાલતના કારણે એ મને મદ્રેસામાં મૂકી નહીં શક્યા હોય. આમ વ્યવહારુ જગતની દ્રષ્ટિએ હું અભણ રહ્યો, પણ મારા માલિકની રહેમતના કારણે ન તો મને આ અભણતાનું અંધારું સ્પર્શી શક્યું અને ન તો મને માયા પોતાની ચાદરમાં લપેટી શકી. અભણ રહીને હું સંસાર સાગરમાં ડૂબતા બચી ગયો અને મારા માલિકના પ્રેમમાં પડીને હું જીવન સાગર તરતા શીખી ગયો. પોથી પઢી જગમવા પંડિત હુઆ ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. હું દિવસ રાત માલિકની બંદગી કરતો, પણ મારું મન વિવળ રહેતું. હું માળા ફેરવતો. માલા કહે હે કાઢકી તું ક્યું ફેરે મોહે, મનકા રણકા ફેર દે સો તુરત મિલા તું તો. આ દરમિયાન મારી શાદી લોહી નામની છોકરી સાથે કરી દેવામાં આવી અને અમને 2 સંતાનો થયા, કમાલ અને કમાલી. મારું તન સંસારમાં વધુ ને વધુ ખૂંપતું જતું હતું, પણ મારો માહેલો માલિકના દીદાર માટે તરફડિયા મારતું હતું. એ વખતે નાત જાતના અને ઊંચ નીચના વાડામાં હું બંધાવા નહોતો માંગતો. મૂર્તિ પૂજામાં જોડાઈ જઈને હું મારા જીવનને બંધિયાર બનાવવા નહોતો ઈચ્છતો, કારણ કે મને હંમેશા એવું થતું કે મહાણ પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાકે તો ચાકી ભલી પીસ ખાય સંસાર. આ પછી 32-35 ની ઉંમરે મેં
ગુરુ શોધમાં પ્રયાણ કર્યું. કાશી નગરીનો તો કણે કણ પવિત્રતાથી છલકાતો હતો. રામાનંદ નામના ઉચ્ચ કોટીના સંત એ વખતે કાશીમાં વસવાટ કરતા હતા. એ સમયે કાશીમાં જ નહીં પણ દરેક જગ્યાએ નાત જાતના વાળા હતા. એટલે જ્યારે હું રામાનંદજીના આશ્રમે ગયો તો મને પંડિતો અને પંડાઓએ રામાનંદજીના દર્શન ન કરવા કીધા અને એ દિવસે હું એમના દર્શનથી વંચિત રહી ગયો. હું ગંગાના કિનારે નિરાશ થઈને બેસી ગયો. નજર સામે જ ગંગાની ખળખળ વહેતા જળનો પ્રવાહ હતો અને હું કિનારે તરસો બેઠો હતો અને ત્યાં અચાનક જ મને એ પતિત પાવન ગંગાએ એક યુક્તિ સુઝાડી. રામાનંદજી રોજ પ્રાગળ સમયે બ્રાહ્મ મુહૂર્તમાં ગંગાના કિનારે સ્નાન કરવા આવે છે. એની મને જાણ થઈ. તેમના નિત્યના માર્ગે હું ઘાટના પગથિયે સૂઈ ગયો. ઘોર અંધારું હતું. ગુરુજી આવ્યા. તેમનો પગ મારા શરીર સાથે અથડાયો અને એ રામ 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 બોલી ઉઠ્યા. જરાક ઉભા રહ્યા અને પછી સ્નાન કરવા ચાલ્યા ગયા. તે દિવસે મારું કાર્ય સંપન્ન થઈ ગયું. દર્શન થયા, ગુરુના ચરણનો સ્પર્શ થયો, તેમના મુખેથી રામ નામનો મને મંત્ર મળ્યો. હું દીક્ષિત થઈ ગયો. રામને મેં આવતા જોયા અને દીક્ષા આપીને ગુરુને જતા જોયા અને મારા મોઢામાંથી નીકળી ગયું, ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગો પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. તે દિવસથી રામ નામ મારો ગુરુ મંત્ર બની ગયો. પ્રભુ પ્રેમમાં મસ્ત રહીને રામ નામ જપવું એ જ મારા જીવનનો નિત્યક્રમ બની ગયો. પણ मालिक जो चाहता है वो हम नहीं करते और हम जो चाहते हैं वो मालिक नहीं करता. કાશીના પંડિતોએ જ્યારે જાણ્યું કે એક ક્ષુદ્ર જાતિનો યવનનો પુત્ર રામ નામ જપે છે ત્યારે જાણે તેમનો ગ્રાસ લૂંટાઈ ગયો હોય તેમ બોલ્યા, તું યવન છે, તું રામ નામ કેમ જપે છે? એ રામ નામને અભડાવી માર્યું અને તને દીક્ષા, મંત્ર દીક્ષા કોણે આપી? કોણ છે તારો ગુરુ? મેં તો સગર્વ જાહેર કર્યું કે માં ગંગા કિનારે સંત રામાનંદે મને દીક્ષા આપી છે અને તો હું ઓળખતો પણ નથી, તો દીક્ષા કેવી રીતે આપી? એવું રામાનંદે કહ્યું. મેં ગુરુજીને તે દિવસે બનેલી બધી વાત કહી, પણ મારી વાત ન માનતા મારી પર તેઓ ગુસ્સે થયા અને જાણે મારી કસોટી કરતા હોય ને તેમ મારા પર તેમણે કઠોર કૃપા કરી. તે દિવસે મને ખબર પડી કે કૃપા પણ કઠોર હોઈ શકે છે. મારા પર તેમણે પોતાની ચરણ પાદુકાનો છૂટો ઘા કર્યો અને બોલ્યા, રામ 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 આટલું જુઠ્ઠું બોલે છે તું? ગુરુજીના ચરણ પાદુકાના પ્રહારથી મારા અંતરચક્ષુ ખુલી ગયા અને હું તો નાચવા લાગ્યો. કહત કબીર આનંદ બપોરે અનહદ ઢોલ બાજે રે. મેં કહ્યું, તે દિવસની દીક્ષા ખોટી હતી, પણ આજે તો તમે પોતે જાતે તમારી ચરણ રજ મારા કપાળે લગાડી, રામ નામ મંત્ર આપ્યો અને ખરેખર હવે દીક્ષા આપી. આજે કબીરનું આ રામ નામનું હોડકું ભવસાગર પાર કરવા માટે શક્તિમાન બની ગયું અને હું ગાવા લાગ્યો, लाली मेरे लाल की जीत देखो तिथलाल, लाली देखन मैं गई मैं भी हो गई लाल. તે દિવસે ગુરુએ કહ્યું કે ભલે ભલે આ યવન રહ્યો પણ આજથી આજ મારો પટ્ટ શિષ્ય છે અને મને કહ્યું કે મેં તને દીક્ષા આપી, તું ગુરુ દક્ષિણામાં મને શું આપીશ? ત્યારે મેં કહ્યું, મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा है, तेरा तुझके सौंप दूं तो क्या लागे है मेरा. પણ ગુરુદેવે એને રામજીએ મારી પાછી પરીક્ષા લીધી. પંડાઓ અને પંડિતોથી આ સહન થયું નહીં. તેમણે શહેનશાહના, એ વખતે લોધી વંશના શહેનશાહ સિકંદર રાજ કરતા હતા, શહેનશાહના કાન ભંભેર્યા. કહ્યું કે કબીર નામનો એક યવન તમને શહેનશાહ નથી માનતો અને તમારી સામે ઝૂકવા પણ તૈયાર નથી. મને દરબારમાં ખડો કરી દેવામાં આવ્યો.
અને કહેવામાં આવ્યું કે આ શહેનશાહના શહેનશાહ છે, એમને સલામ કર. મેં જેવી ના પાડી કે અડધા દરબારીઓ ઊભા થઈ ગયા. મ્યાનમાંથી તલવારો બહાર નીકળી અને સિકંદરની આંખોના ખૂણા લાલ થઈ ગયા. મેં કહ્યું, સાહિબ મેરા એક હૈ, દૂજા કહા ન જાય. સાહિબ દૂજા જો કહું, સાહિબ ખડા રસાય. મારા માટે તમે શહેનશાહ નથી, તમારી અંદર બેઠેલો શહેનશાહોનો શહેનશાહ એ મારો શહેનશાહ છે. આપણે બધા એક જ કુંભારના ઘડા છીએ. હું માત્ર એ શહેનશાહને સલામ કરું છું. ફૂલ ફૂલ में हरि बसे, पात पात में राम, बिना हरि को जानिए ये संसार ना काम. ગુરુજીની આ પરીક્ષામાંથી હું પાર ઉતર્યો. જે સિકંદરની આંખ થોડી વાર પહેલા લાલ હતી તે મને સામેથી ગળે વળગ્યો અને બા ઇજ્જત મને મુક્ત કરી દીધો. અને આમ મારી પરીક્ષા લેતા લેતા મારા ગુરુએ મને કથીરમાંથી કંચન બનાવી દીધો. મારું કામ તો બની ગયું, પણ માલિકે મને નિમિત્ત બનાવીને અનેકના હૃદય પરિવર્તન કરાવવાનું નક્કી કર્યું હતું. એમાં એક હતો મારા શિષ્ય પૂરણનો ભાઈ સુરણ, વિલાસી અને નબળા ચારિત્રનો. એક દિવસ તે પૂરણ સાથે સત્સંગમાં આવ્યો. એ દિવસે મેં ગાયું, હો સાધુ મેં કહો તુમ સાધુ. સુરણે મને પૂછ્યું કે તમે મને સાધુ કહ્યું? મેં કહ્યું, ભાઈ તારી અંદર જે બિરાજે છે એ સાધુ જ છે, એટલે તું પણ સાધુ જ છે. ત્યારે સુરણે મને રડતા રડતા પૂછ્યું, મારું જીવન તો નિમ્ન કક્ષાનું છે, તો મને જોઈને તમને આ ભાવ કેવી રીતે થયો? ત્યારે મેં કહ્યું કે જેમ એક અતિ સુંદર સદગુણ સંપન્ન જુવાન સ્ત્રી વિધવા થાય અને જે દયાનો ભાવ આપણને થાય ને, એ ભાવ મને તને જોઈને થયો. હું ઐશ્વર્યનો વિરોધી નથી, પણ ઐશ્વર્યને કારણે જે તું ભ્રષ્ટ થયો છે ને તેનું મને દુઃખ છે. એક નદી પર સંગેમરમરનો સેતુ હોય, પણ નદીના બંને કિનારા સાથે તેનું જોડાણ જ ન હોય તો તેનો શું અર્થ? આપણું જીવન પણ આ સંગેમરમરનું પ્રતીક જ છે. અસતથી સત તરફ, જીવથી શિવ તરફ જો પ્રગતિશીલ ન હોય તો સેતુ સંગેમરમરનો હોય કે પથ્થરનો હોય, શું ફરક પડે છે? આ રીતે મારું જીવન સુધારતા અને લોકોનું જીવન મઠારતા મઠારતા મેં મારું પાછલું જીવન કાશી બનારસ છોડીને ગોરખપુરની બાજુમાં આવેલા મગહરા ગામમાં વિતાવ્યું. એ વખતે કહેવાતું કે કાશીમાં જો મૃત્યુ થાય તો સ્વર્ગ મળે અને મગહરામાં જો મૃત્યુ થાય તો જીવનની અધોગતિ થાય. પણ મારા માટે તો સ્વર્ગ અને નરક બંને રામ નામમાં સમાઈ ગયા હતા. પણ જીવનમાં આ ફેરામાં હું એક વાત સમજી ગયો કે ભક્તિ હદની અંદર રહીને કરશો તો આ સંસાર મળશે, અને હદ બહારની કરશો તો ગળ્યો કંસાર મળશે. હદ હદ જાए હર કોઈ અનહદ જાए ન કોઈ, हद अनहद के बीच में रहा कबीरा सोई. કે સિને જગતના અને ટીવી સિરિયલના નાટ્ય જગતના કલાકારો આવ્યા છે. દીપકભાઈ અને કેવડા તો આપણા ઘરના જ કહેવાય, કારણ કે એ સતત ભવન સાથે સંકળાયેલા રહે છે. રોબિનભાઈ ભટ્ટ પણ સતત એમની ઉપસ્થિતિથી આટલા મોટા કલાકાર લેખક હોવા છતાં પ્રોત્સાહન આપતા રહ્યા છે. ભાઈ તપનભાઈ પણ બહુ સરસ મજાના કલાકાર છે. અમારા આદર્શ કહેવાય એવા સનત વ્યાસ છે, અને ઉત્પલભાઈને અમે સેમાં સતત જોઈએ છે એવા કલ્યાણી ઉત્પલ બાયણી છે. અને ખાસ ટીવી સિરિયલ એક નરસિંહ મહેતા રાજુભાઈ લખેલી, એમાં હું જોડાયેલો કો રાઇટર તરીકે. એના નિર્માતા જયેન્દ્રભાઈ શાહ છે. જયેન્દ્રભાઈ ઈટીવી ગુજરાતી પ્લીઝ ઊભા થાઓ. અને વિદ્યુત શાહ, આ બધા પડદા પાછળના. વિદ્યુતભાઈ ઇઝ અ વેરી ગુડ ડિરેક્ટર. અઢળક સિરિયલો એમણે ડિરેક્ટ કરી છે અને બહુ જ સફળ ડિરેક્ટર રહ્યા છે. ડિરેક્ટર હિતેશ સરૈયા પણ છે અમારી સાથે. હિતેશભાઈ ક્યાં ગયા તમે? હિતેશ સરૈયા ઇઝ અ વેરી ગુડ ડિરેક્ટર. આ લોકોએ સેંકડોની હજારો એપિસોડ સિરિયલના ડિરેક્ટ કર્યા છે. તો આ સરસ મજાના મિત્રો સાથે છે. આઈ થિંક 2 એક્ટર પણ આપણી સાથે હતા, દર્શન પંડ્યા અને અલ્પેશ ધકાણ.
એ બધાનો અમે નામોલ્લેખ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને હવે તમારી સમક્ષ જે એકોક્તિ રજૂ થશે, રાજુભાઈ આ લાઇટ્સ બંધ થશે ઓડિયન્સથી બને તો. હા, કસ્તુરની, બસ આટલી ચાલશે. કસ્તુરની નજરે મોહન. ગાંધીજી વિશે ઘણું બધું લખાયું છે, ભજવાયું પણ છે, પણ અહીં લેખકે રાજુ દવેએ કસ્તુરબા કઈ રીતના ગાંધીજીને જુએ છે એની વાત કરી છે. તમારી સમક્ષ આની ભજવણી કરશે પ્રખ્યાત કલાકાર મીનળબેન પટેલ. આ સેવાગ્રામમાં મારા કપડાં પડ્યા છે ને એ બધા આશ્રમની બહેનોને આપી દે છે. અને એક પતરાની પેટી છે મારી, એમાં છે. તો એમાં સૌથી નીચે એક સાડી મેં સાચવીને રાખી છે. એ અહીંયા મને આગા ખાન પેલેસમાં મોકલવાની તજવીજ કરે છે. એ સાડી મારા બાપુએ ખાસ મારે માટે કાચીને આપી છે મને. એટલે હવે તમારે આમંત્રણ જઈશ ને તો એ સાડી પહેરીને જવું છે મારે, એટલે એ મોકલાઈ દેજો. આ શાબાશ. આજે જો એટલી બધી જૂની વાતો યાદ આવે છે. પોરબંદરનું પણ ઘર યાદ આવે છે. તમે કબા ગાંધીની ડેલી હતી તેમાં એ ઉડતા કબૂતરોનો ફડફડાટ અમારી બારીમાં ચોખ્ખો સંભળાય. મારા બાપા ગોકલદાસ મનજી કાપડિયા એ પોરબંદરના નગર શેઠ હતા અને કબા ગાંધી દિવાન. તે બંને કુટુંબો વચ્ચે સારી મૈત્રી હતી. એટલે ઘર એટલે મોડવણીકના બીજા ઘર હતા અમારે પોરબંદરમાં, પણ ગાંધી ને કાપડિયા કુટુંબના ઘર એટલા પડખે હતા ને કે મારા બા વ્રજકુંવર બા ને એ મોહનના બા પુતલીબા એની વચ્ચે બહુ બેનપણા હતા, સખીપણા એકદમ. એકબીજાના ઘરે બનતી વાનગીઓની પણ આપણે થાય, વાટકી વ્યવહાર કહેવાય ને. અરે મને તો પછી ખબર પડેલી કે મોહને ઘોડે ચડવાની ના નથી પાડી, પણ ઘોડે ચડતી વખતે સોનાનો હાર પહેરવાની ના પાડે, ચોખ્ખી. અને જરા નહોતો જ પહેર્યો. અને મારી સાથે સગપણ એનું થયું ને, એ પહેલા એના 2 વાર સગપણ થઈ ચૂકેલા, પણ એ બંને છોકરીઓ વાળા ફરતી મરી ગઈ હતી. મોહને તો એની જાણી નથી. એટલે મારી સાથે જ્યારે સગપણ થાય તો અમારા બેની ઉંમર 7 વર્ષની હતી. અને મારા બાપાએ આ છોકરી માટે ઘર શોધવામાં પેલા કબા ગાંધીની વહીવટી કુશળતા જોઈ હશે ને, તો મારી બાએ પણ મોહનના બાની ઉદારતા અને ભલમનતા એને માયાળુપણાનો વિચાર કર્યો હતો. પોતાની દીકરીને આવી ભલી સાતું મળે એમાં મારી બાનો તો હરખ માતો નહોતો. અરે એમને એમ અમે લોકો બંને 13 વર્ષની સરખી ઉંમરે પરણી ગયા. 7 વર્ષે સગપણ ને 13 વર્ષે લગ્ન. એટલે આમ તો હું એના કરતાં 6 મહિને મોટી, પણ એ કાંઈ ગણાય નહીં. એટલે એ લગ્નની પ્રથમ રાત્રિથી તો વાત જ કરવા જેવી નથી. અમે એકબીજાથી એટલા ડરેલા હતા ને, 2 એકદમ નિર્દોષ બાળકો કાંઈ સમજણ વિના ફેંકાઈ ગયેલા સંસાર સાગરમાં ફંગોળાઈ ગયા હતા. એ શું બોલવું, કેમ વર્તવું, કાંઈ ગતાગમ ના પડે. મને યાદ છે અમે એકબીજાથી ખૂબ શરમાતા હતા અને ધીરે ધીરે પછી ઓળખાણ થઈ ગઈ એકબીજાની, બરોબર ઓળખાણ થઈ ગઈ. હવે એ જમાનામાં ચોપાનિયા રૂપે બધા નિબંધો છપાતા, એ લગ્ન જીવન વિશેના સંબંધો. તે મોહનને એ વાંચવાનો શોખ બહુ. એમાં લગ્ન જીવનના લેખમાં એક જગ્યાએ પેલું એને કંઈક વાંચેલું એક પત્ની વ્રતનું, એને ખૂબ જ ગમી ગયેલી. એટલે જે ગમે ને એનો અમલ કરવો અને જે ન ગમે એ ભૂલી જવું, એવો એનો સ્વભાવ પહેલેથી. એટલે એને એક પત્ની વ્રતની વાતની મળી ગઈ છે ને, એટલે પત્નીને કદી છેદરાય નહીં એવી એની વાત મને સૌથી ગમતી થઈ ગયેલી. અને બીજી વાત કહું તો નાનપણમાં છે ને તે મારો સ્વભાવ જરા સ્વતંત્ર મિજાજનો ખરો. એટલે
પતિની કોઈ વાત આપણને ખોટી લાગે ને એવો કોઈ આદેશ આપે ને પછી તો એ માનવો જ કે એવું મારી દ્રઢ માન્યતા હતી. એટલે મારે હવેલીએ દર્શન કરવા જવું છે, એમાં તમારી ચર્ચા શું લેવાની? આવા ને આવા નાના વાતો પર અમારા ઝઘડા થાય. એ હું એવી કે ચૂકામ સહન કરી બીજા હું નહીં. મને તો જે યોગ્ય તર્કબદ્ધ લાગે ને એનું તરત અમલ કરો. મરજી આવે ત્યાં જાઓ. મોહન જેમ વધારે તાપ મૂકે ને એમ હું વધારે છૂટ લઉં. એ તમને તો કોઈને ખબર તો હશે, એને પછીથી કહેલું કે સત્યાગ્રહના પાઠ તો હું મારી પત્ની પાસે શીખ્યો છું. ને કિશોરાવસ્થામાં નવા ભોગ શીખેલા ને શાળાએ જાય ને મોહન તોય મારા જ વિચારો કરતા હોય. અને એ જમાનામાં લોકાચાર તો એવો હતો કે દિવસમાં વડીલોના દેખતા પત્નીનું મોઢું ન જોવાય. એટલે અત્યારે પિતા સેવા કરીને અમારે ઓરડે આવે ત્યારે હું આખા દિવસમાં કામકાજ કરીને થાકી પાકી ગયો છતાં ઊંઘી ગયો. પણ બી એ વાત અત્યારે અસ્થાને છે. કોણે આટલું આગળ જેલવાળા નહીં. કિશોરાવસ્થામાં એમના એક હતી, એમની વાત કરું તમને. એ મારા સાસુ પુતલીબાએ પણ એને મોહનને બહુ ચીતવેલા એ શેઠ મહેતાની ચાલ ચલગત વિશે. અને કરશનભાઈએ પણ ઘણું કહ્યું હતું, પણ તોય મોહન તો એની હિંમત પર વારી ગયેલા મહેતાબની. અને એ શેઠ મહેતાબે એની કાન ભમેરણી કરી અને મારી વિરુદ્ધ કરી દીધેલા, વહેમીલા શંકાશીલ કરી દીધેલા. તો એને લીધે અમારી વચ્ચે કેટલોક વખત અબોલાઈ ગયા હતા. પછી બાપુ થયા ને પછી એને લખ્યું હતું કે આ મિત્રની વાત માનીને મેં અમારી ધર્મ પત્નીને કેટલું દુઃખ આપ્યું. આ એ કદાચ હિન્દુ શ્રીજા હું સહન કરી શકતી હતી. એની જો એક વાત કહેવી પડે, એને જેવું ખબર પડે ને કે પોતાનું ખોટી વાત હતી એ કબૂલ કરી લે તરત, પછી આપણો ગુસ્સો કેટલો રહે. મને યાદ છે 18 મે એ મોહન મેટ્રિક પાસ થયા ને પછી આગળ ભણવા માટે એને ભાવનગરની સામલદાર પદમાં પ્રવેશ લીધેલો. એ પહેલી વાત હતી આટલી દૂર ભણતર માટે ગયા હતા. તે એને ભણતર ફાવે નહીં, ઘર યાદ આવે, માથું દુખે, નસકોરી ફૂટે, કાંઈ થાય પણ ભણતર છોડ્યું નહીં એને. કારણ કે ઊંડે એની ઈચ્છા ડાક્ટર થવાની હતી. એટલે આવા બધા સેવાના કામો તૂટતા એને પહેલેથી. પછી એ જમાનામાં ત્યારે હરિલાલનો પણ જન્મ થઈ ગયો એટલે એને પિતાપણાનો પણ બોજ હશે ને એને. અને પછી ગણીને રાજકોટ આવ્યા ને, અમે લોકો રાજકોટ હતા પછી તો એને અમારા ગાંધી કુટુંબના એક આપ્તજન હતા સલાહકાર, એને એવું કહ્યું કે આ મોહન 3 વર્ષ વિલાયત જઈને કાયદાનો વકીલાતનો અભ્યાસ કરી આવે તો દિવાન બધું સહેલાઈથી મળી જાય. મોહનને તો ભાવતું હતું, વહીને કીધું. પછી જતા પહેલા એને પોતાની રૂઢિચુસ્ત પણ પ્રેમાળ મા પાસે અને એક જૈન મુનિ બેચરજી પાસે આ પેલા લીધા પ્રતિજ્ઞા 3: માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા. એનો જવાનો દિવસ આવ્યો. એ પિતાની આજ્ઞા લઈને ઉપર અમારે ઓરડે આવ્યો. મૂંગા ઉભા રહ્યા મારી સામે થોડો. અને પછી એને મને ચુંબન કર્યું. મારાથી ફક્ત એટલું જ બોલાયું કે જશો નહીં. પછી જે થયું ને એનું વર્ણન કરી શકું એમ નથી. એની ઉદારતા, મારી ઉદારતા એને જાણ હતી બધી. અને મેં તો મારી જાતને હંમેશા એની સાથે જ ગોઠવી દેવાનો પ્રયત્ન કર્યા છે ને. એટલે પરિણી સ્ત્રીનું માન જરા તે સ્ત્રી સમાજમાં મોટું હોય, થોડું વધારે હોય. ને મા બન્યા પછી મારી સાસુને જેઠાનું જેટલો દરજ્જો સામાજિક મને લગભગ મળતો બધી વાતમાં. એ પછી મોહન જ્યારે પેલું વકીલાતનું ભણીને આવ્યા ને પછી એનું કંઈ જીવન નિર્વાહનું ઠેકાણું પડતું નહોતું. તો એટલામાં પેલા કાઠિયાવાડી શેખ અબ્દુલ્લા એને મહેમાને એને અમને 1 વર્ષ માટે આફ્રિકા તેડાવ્યા.
વખતે મેં કીધું નહીં કે જશો નહીં. મારામાં ઉંમર સાથે પરિપક્વતા પણ વધી હશે ને, અને આમે તે લગ્ન પછી ધીમે ધીમે જોડા થયા, એમાં મૌન કરતા મારામાં પ્રોડક્ટ વધારે આવ્યું એવું મને લાગ્યું. આ વખતે મેં ન કરું જશો નહીં. જેમાં આત્મગૌરવ ન હોય ને એવું જીવન મારા પતિ જીવી જ ના શકે એની મને ખાતરી હતી. એટલે 2 બાળકોને સાથે લઈને એમની સાથે જવાનું તો હું દૂર દૂર સુધી વિચારી ન શકું. પણ થોડા સમય પછી એવો પણ દિવસ આવ્યો, હા, મને અને બાળકોને લઈને મોહન પેલો આ દાદા અબ્દુલ્લાની બોટ તે કઈ પેલી ક્રુલેન્ડમાં મુંબઈથી ડર્બન જવા નીકળે. મારો દરિયાઈ પ્રવાસનો પહેલો જ પ્રસંગ હતો. દિવસમાં તો સૂર્ય કિરણથી ચળકતું પાણી, એના મોજા બધા ચળકતા લાગે. અને મારી ઉંમર તો 27 ની થઈ ગઈ તેઓ. એ રાત્રે પણ જાણે અસંખ્ય આજ્ઞાઓ ભેગા મળીને રાત રમતા હોય ને પાણી ઉપર એવું દેખાય. અને મોહનને પણ છે ને લગ્ન પછી આટલો બધો સમય પહેલી વાર જ મળ્યો હતો પરિવાર જોડે. એટલે એ છે ને છોકરાઓને લઈને જાય ને સ્ટીમરની બધી અવનવી બાજુઓ દેખાડે ને એમના કુતૂહલ ભર્યા પ્રશ્નોના જવાબ આપે. મારા બે ને અમારી નણંદ રળિયાતનો એક દીકરો હતા. એ પણ મને પણ જિજ્ઞાસા તો થાય, એટલે હું પણ રસ ને એકાગ્રતાથી એની વાતો સાંભળું. માહિતીના ભંડાર જેવા મારા મોહનની વાતો રસથી સાંભળું. અને મા બન્યા પછી છે ને મારું પ્રગલ્ભ સૌંદર્ય રૂપ જરા ખીલ્યું હતું. એટલે મોહનની રસિક આંખો છોકરાઓની સાથે વાત કરતા કરતા પણ એની નોંધ લેવાનું ચૂકતી નથી. એ જોઈને હું આનંદ એવા લગ્ન પછી પણ છે ને મને ભણાવવાના વરખાયના ઓછા નહોતા. અને અમે ત્યાં ગયા ત્યારે મોહનની એ વખતે એવી માન્યતા હતી કે સુધરેલા દેખાવું હોય ને તો યુરોપિયન જેવું બધું બાહ્ય દેખાવ હોવો જોઈએ. એટલે અમારો છોકરાઓનો કેવો હોવો જોઈએ ને પોશાક એણે જ નક્કી કર્યું. એને એમ લાગતું હતું કે પારસીઓનો પોશાક યુરોપિયનોને મળતો આવે છે, એટલે મને પારસી ઢબની સાડી પહેરી. અને છોકરાઓ માટે મુંબઈથી જ પારસી સ્ટાઇલના બધા પેલા કોટ પાટલું ને બૂટ મોજા ને બધું લઈ લીધું. બૂટ મોજા ગંધાતા પણ એવો જ પોશાક હોવો જોઈએ, એવો એનો આગ્રહ. પછી એમણે ક્યાંક લખ્યું, એમ લખ્યું હતું કે કેટલાક સંસ્મરણો મને અત્યારે હસાવે છે. બાપુ ત્યાં પછી હું તું લખી દે. કેટલાક સંસ્મરણો મને અત્યારે હસાવે છે કે હિન્દુ સ્ત્રી પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે, અને પતિ પોતાને પત્નીનો ઈશ્વર સમજે છે. એટલે એ નચાવે એમ ના ચોર્યું. એટલે એમની અડચણોના જવાબ મારી પાસે તૈયાર હતા, પણ જવાબોની યોગ્યતા કરતા હુકમનું બળ વધારે હતું. એટલે લાચારીથી પત્ની અને બાળકોએ પોશાકમાં ફેરફાર ચૂકાયા, અને એટલી જ લાચારી ને વધુ અણગમાંથી છરી કાંટાનો ઉપયોગ કરવા લાગ્યા. એ મોહનને છે ને નીત નવા કંઈક સૂચી વિચારો અને અવનવા પ્રયોગો કર્યા કરે ને અમારી પાસે કરાવે. હવે ડરબનમાં વકીલાત કરતા હતા ને ત્યારે એના કેટલાક મહેતાઓ અમારી સાથે રહે આવીને, અને એમાં એક ખ્રિસ્તી પણ હતો. આ મોટા ભાગના ગુજરાતી મદ્રાસી પણ એક ખ્રિસ્તી પણ હતા. અને ત્યારે શું હતું કે આ પેશાબ માટે કોઈ વાસણ મોરી કે એવું કંઈ નહીં, વાસણ રખાતું તો એ વાસણ અમે જ ઉપાડતા ધણી ધણિયાની. હવે જે બધા મહેતાઓ ઘર સમજી નિરાતે પછી પોતે ઉપાડી લેતા હતા, પણ આ પંચમ કુળમાં જન્મેલો ખ્રિસ્તી નવો હતો, એટલે એનું વાસણ અમારે જ ઉપાડવું પડતું. એટલે હું જ ઉપાડતી. હદ થઈ ગઈ હતી મને. એ ઉપાડી મને ગમે નહીં, મારાથી ધન નહોતું થતું. દે આંખોમાં આંસુ ઉભરાઈ જતા મને. એ આંખોથી એને ઠપકો આપતી આપતી હું સીડી ઉતરતી ને એ પાછી એની એવી ઈચ્છા કે આ બધું કામ મારે અણગોમાં સાથે નહીં હસ્તે મોઢે કરવાનું. હવે આમાં હસવું ક્યાંથી આવે? બાપુ એ પૂછે મારી સામે જોઈને કીધું કે આવા બધા કંકાસ રોજ રોજના મારા ઘરમાં નહીં ચાલે. એનું એ વાક્ય મને તીરની જેમ પૂછી ગયું. એટલે મારથી બોલાઈ ગયું કે ભાઈ હવે ભલે તમારું ઘર નાખો તમારી પાસે, હું તો હાથ ચાલી.
થવાનું બન્યું. હું મારો હાથ પકડીને સામે બહાર જવાના દરવાજા તરફ ખેંચવા લાગી. મેં કહ્યું કે આ શું કરો છો? રડી પડી હું. તો મેં કીધું આ તમને કોઈ લાજ શરમ નથી? મારે તો છે. વિચાર તો કરો કે હું ક્યાં જઈશ બહાર જઈને? મારે પરદેશમાં મારા મા બાપા નથી, એટલે તમે હું ક્યાં જઈશું? હું બાપડી વિચારી થઈ ગઈ તમારા દુંબા જ ખાવાના. ચાલો લાજ બંધ કરો તમે. કોઈ જોશે તો ગુંડા દેખાશું તમે ને હું બે. તમારી વચ્ચે ઝઘડા તો ઘણા થયા, કધિયા ઘણા થયા, પરિણામ બધું કુશળ આવ્યું. એટલે કે એની મરજી. એ બીજી એક વાત યાદ આવે છે. આફ્રિકાથી બીજી વાર જ્યારે બાપુ પાછા આવતા હતા ને ત્યારે ત્યાંના લોકોએ એમને બધી સેવાને કદર રૂપે ઘણી બધી કિંમતી ભેટ સોગાદો આપેલી. એમાં મારે માટે એક 50 કિલીનું હાર પણ હતો. એ બાપુનો તો સિદ્ધાંત કે સેવાના પૈસા તો લેવાય જ નહીં, એના દામ લેવાય નહીં. એટલે એમણે કહી દીધું કે આ બધી ચીજ વસ્તુ અંગત ઉપયોગ માટે લેવાની નથી. હવે છોકરાઓ તો સમજાવી દીધા, મને કેમ સમજાવવી એને મુશ્કેલી થઈ. એટલે છોકરાઓને કહું મને સમજાવે, પણ એ કેમ બને? એટલે મેં તો કીધું કે આ તમારે છોકરાઓને કપ ન હોય તો ભલે, પણ મારે જ્યાં ઘરમાં વહુ આવશે એને મારે ઘરના વગરની કેવી રીતે રાખે? તો બાપુ કહે કે છોકરાઓને પરણવા તો દો કે ને આપણે ક્યાં હજુ ઘરેણાની એવી શોખીન બહુ લાવી છે. હા, અને તોય જરૂર પડે તો હું બેઠો છું ને, કરાવી દઈશ. મેં કીધું રાખો હવે, મને તો કોઈ સુખેથી કાંઈ પહેરવાડવા દીધું નથી. બહુ માટે શું કરવાના હતા? અને એ દાગીને હું આપું પાછા, એ હાથ પર તમારો શું અધિકાર છે? બાપુ કઈ પાછા પડે વાત? એ કે પણ એ તો બધું સેવાની કદર રૂપે જ મળ્યો છે ને. તો મેં કીધું તમારી સેવા એ સેવા ને અમે કહ્યું એ કઈ નહીં. આ દિવસ રાત કાળી મજૂરી કરાવી મારી પાસે. હું રોડતી ને કકડતી ને તોય કેટલાય આવીને ઘરમાં રાખ્યા ને એ બધા મજૂરી કરાવી, ચાકરી કરાવી, વેલું ઉપડે, એ બધું સેવામાં નથી ગણાતું. મેં આ ઘરમાં રહીને આ સેવાઓ કરી, ત્યાં તમે આ બધી સેવાઓ કરી કે નહીં? પણ મને ખબર હતી કે આમાં મારી તો જીત થવાની જ નથી. એમ જ છું, આપી દીધો હાથ પાછો. હવે આટલી વર્ષે વિચારું છું ને તો લાગે છે કે જે થયું એ સારું થયું. મારી પોતાની સાથેની લડાઈમાં જીત હંમેશા સંસ્કારોની થઈ છે, આવા મૂલ્યોની નહીં. આજે જો આગા ખાન મેલની બેઠા યાદ આવે છે. ત્યાં આફ્રિકાની છેલ્લી લડત પછીની આખરી જેલથી હું બહુ માંદી પડી ગઈ હતી. બાપુ મને માંદી હાલતમાં પણ ફિનિક્સ લઈ ગયા પોતાની સાથે, પોતે ચાકરી કરી શકે એટલે. એ 5 વર્ષ પહેલાં તે હું ઘણી માંદી પડી ગઈ હતી ને, તો પોતે જેલમાંથી આવીને મારી ચાકરી નહોતા કરી શક્યા. એના પ્રાયશ્ચિત રૂપે મને કેપટાઉન લઈ આવ્યા હતા. પણ કેપટાઉન ત્યાં પાછા મને સાથે ફિનિક્સ પણ લઈ ગયા. બહુ ઊભે પગે ચાકરી કરી મારી ને, બહુ ઊભે પગે બાપુને પગ તપ ભારે, બહુ તપ ભારે. આજે જો આગા ખાન મેલમાં કેટલાય લોકો આવે છે, બધા મળવા આવે બાપુને, મારા આશીર્વાદ લઈને જાય. પછી મારી તો હવે તબિયત બહુ નબળી પડતી જાય છે. સાંભળ્યું છે સરકારે આપવાની છે, જે કેદીઓની તબિયત સારી નથી ને એને મુક્તિ આપવાની છે, પણ મારે ક્યાંય જવું નથી હવે. અહીંયા ઠીક છે, મહાદેવ પણ અહીંયા ગયો છે, મારે ત્યાં એની બાજુમાં બહારજો મને ત્યાં. ખૂબ બધા સગાવાલા આવે છે, મને ખબર પૂછે છે, તબિયત પૂછે છે, ચિંતા કરે છે, મારી માટે પ્રાર્થનાઓ કરે છે ને એ બધામાં વચ્ચે મને એક અવાજ સંભળાય છે, માતા કસ્તુરબાની જાય, માતા કસ્તુરબા. આ તો મારા હરિલાલનો અવાજ. બાપુથી નારાજ થઈને જુદો થઈ ગયેલો હરિલાલ એ એક જ નહીં. આ તો કટની સ્ટેશન છે, જબલપુર મેલ આવીને ઊભું છે, ચારે બાજુ બાપુનો જય જયકાર થાય છે.
એમાં મેં સાંભળ્યું માતા કસ્તુરબાનું જય, માતા કસ્તુરબાનું જય. મેં નજર કરી બારીની બહારથી જરા તો એક દુબળો પાડતો ડગર વગર વેશમાં મારો હરિલાલ બારી પાસે આવીને ઊભો. હું તો નક્કી જ ન કરી શકી કે એને જોઈને મારે રાજી થવું કે દુઃખી. હા, મારો હરિલાલ નાનપણમાં કેટલો રૂષ્ટ પુષ્ટ મજબૂત હતો. આવો થઈ ગયો મારું ને બાપુનું પહેલું સંતાન. મને માતૃત્વનો પહેલો અનુભવ કરાવે મારો હરિલાલ આવો કૃષ થઈ ગયો. હરિલાલ મારી પાસે આવ્યો કે બા, એનો અવાજ કે દૂરના પ્રદેશમાંથી આવતો હોય ને એવું લાગતું હતું. એના આગળના દાંત પડી ગયા ત્યારે બોખું મોં થઈ ગયું હતું ને મને કહે કે બા, આ મોસંબી લાવ્યો તમારા માટે, તમે લેશો ને બા? તમે લેશો ને? ત્યાં તો બાપુ આવ્યા પાસે. એ પિતા તો ખરા ને આખરે. એને પૂછ્યું કે મારા માટે કાંઈ નથી લાવ્યો? તો કે ના, આ તો મારી બા માટે લાવ્યો છું. અને મારે તો તમને એટલું જ કહેવાનું છે બાપુ કે તમે જે કહીશો ને એ મારી બાના પ્રતાપે જો, સમજ્યા? બાપુ એ પિતા હતા એને કીધું કે હા બેટા, એ વાતમાં કોઈ શંકા નથી, પણ તું અમારી સાથે આવીશ? હરિલાલ ના પાડી કે ના, હું તો ખાસ તમારી બાને મળવા આવ્યો છું બા. આ મોસંબીનો તમારા માટે લાવ્યો છું બા. હવે પ્રેમથી લાવ્યો છું તમારા માટે, ભીખ માંગીને લાવ્યો છું બા. ખાશો ને તમે? ખાઈશ બેટા, હું ખાઈશ. ત્યાં તો વિસરવા ગઈ ટ્રેન અને ગાડી સરખી. અને પછી મને યાદ આવ્યું કે મેં તને કંઈ આપ્યું નહીં. આટલા બધા ફળ બધું પડ્યું છે ને બધું કંઈ યાદ ના આવ્યું. મારે હરિલાલ તને ઘણું આપવું છે, મને ઘણું કેવું છે બેટા. પણ તે તો બહાર બધી ધૂંધળસ છવાતી ગઈ. બધા આગે ને હરિલાલ બેટા, હરિલાલ ખાઈ લે, ભૂખો નહીં રહેતો, તબિયત સાથે છે બેટા. જો આગા ખાન પેલેસમાં પેલેસ નાનું ને કેદ તો કરી વાદળા છવાયા. હા, 20 તારીખે ડૉક્ટર ગિલ્ડરની લગ્ન તિથિ હતી. જે કેરીનું કરંડિયું મોકલ્યું. મેં બાપુને પૂછ્યું કે આપણા લગ્નને કેટલા વર્ષ થયા? બાપુએ મજાક કરી મારી કે બાને આટલા વર્ષે લગ્ન દિવસ ઉજવવો છે? હવે તો કે આ કાંઈ ઉજવણી છે, મારી તો તબિયત નબળી જ પડતી જાય છે. અને હવે આજે 22 તારીખ થઈ ને, એને પૂછ્યું હું જરા નીચે ફરી આવું. મેં ના પાડી. હું ક્યારેય ના પાડતી નથી, પણ આજે એમને મારી પાસે જ બેસાડી રાખી. અમે તો રોજ હું તુલસી ક્યારે જ્યાં એમની પથારી પાસે બેસી પ્રાર્થનાઓ કર્યા કરતી. એ રાણ હવે તો તારી મરજી ને તારો પ્રેમ જોઈએ. બાપુના ખોળામાં માથું નાખીને હું સૂતી છું, મારા મોહનના ખોળામાં. અજબ શાંતિ અનુભવાય છે. ઘરેડો બોલવા લાગ્યો મારો, ઘરેડો બોલવા લાગ્યો. 2-4 ઊંડા શ્વાસ ને પછી છૂટી ગઈ. એના પર સુવડાવી છે મને. જો બાપુએ કાઢેલી સાડી આજે કામ આવી. પ્રભાવતીએ સ્નાન કરાવ્યું. એ પણ બાજુમાં જ સુશીલા ઊભી છે. દેવદાસે અગ્નિદાહ આપ્યો. ત્યાં આપણે સામે આંગળીની નીચે ઉદાસ ગમગીન મોહન ઉભા છે. કોઈ ખુરશી લઈ આવ્યું તો એમણે ના પાડી બેસવાની. કીધું કે 62 વર્ષ અમે સાથે જ આવે, આજે છેલ્લે દિવસે મારે શું ઉતાવળ છે?
બા શું કે છે? મોહનના આ શબ્દો મારા આત્મા સુધી પહોંચે છે ને બળબડ બળતી ચિત્તામાં જાણે ટાઢક કરી બળે. વિચારો કે એક સરસ મજાની સ્ક્રિપ્ટ હોય અને એટલા જ સક્ષમ કલાકાર હોય, માત્ર બેઠા બેઠા એમણે આખું ભાવચિત્ર ઊભું કરી દીધું. એટલું સુંદર. આપણે એક વસ્તુમાં ઘણી બધી વાત ભજવી છે, પણ આજે મીનાબેનથી બહુ અલગ જ ટ્રાન્સમાં એવું લાગ્યું કે મને કે અલગ જ દુનિયામાં છે. એટલી સુંદર એમણે ભજવણી કરી છે. આના ઘણા બધા પ્રયોગ થયા છે, બધી જ જગ્યાએ બહુ જ સારો પ્રતિભાવ મળ્યો છે. ખાસ અમે એકોક્તિના ઘણા બધા શો 80 જેટલા શો કર્યા છે. એમાં મીનળબેન ખેવના લિખિત એકોક્તિ ભજવે છે અને પ્લસ અમારી સાથે સનતભાઈ છે, સનતભાઈ આલા કાચર ભજવે. આ બે કલાકારો એવા છે કે આ બે કલાકારો માટે અમને બહુ માન થાય કે અમે આ લોકોની સાથે ઊભા છીએ. બહુ જ મોટી વાત છે, ઈશ્વરની મોટી કૃપા છે. અને ભવંસના ઉપક્રમે મિત્રો આવું બધું કરવાનું મન થાય છે. તમને જો શક્ય હોય તો 12મી જુલાઈએ દાસ્તાન ગોઈનો શો છે, શોર્ટ સ્ટોરીઝ, ગુજરાતી ટૂંકી વાર્તા. ગુજરાતી સાહિત્ય બચાવવું હોય તો અમારા જેવા કવિઓનું કોઈ જ કામ નથી. હવે અમને સમજાઈ ગયું છે. એટલે હું થોડોક વાણિયો ને વચ્ચે રાજુભાઈ વાત કરી કે અમે 4 બ્રાહ્મણો લલિતભાઈ બેસાડ્યા, કારણ કે લલિતભાઈ વાણિયા છે ને ખબર છે કે કોને ક્યાં બેસાડવા. એટલે વાણિયા તરીકે સમજ્યું કે સાહિત્યમાં હવે કવિતાનું બહુ સ્થાન નથી, એટલે મેં વાર્તા તરફ વળ્યા અને દાસ્તાન ગોઈમાં ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એના 90 પ્રયોગ થઈ ચૂક્યા છે. પહેલો પ્રયોગ અહીંયા ભવંસથી જ શરૂઆત કરેલી. તો એ પણ તમે જોજો, કારણ કે આ પ્રયોગાત્મક રંગભૂમિ હવે બીજે બધે રહી નથી. આ પ્રકારનું કશું કરવા નથી મળતું, એટલે બધા જ કલાકારો કોઈ પણ અપેક્ષા વગર અહીંયા આવીને પરફોર્મ કરે છે. હવે તમારી સમક્ષ આજની સાંજની છેલ્લી પ્રસ્તુતિ રજૂ થાય છે, નર્મદ. બહુ જ વર્ષો પહેલા ગુજરાતની અસ્મિતા મનોજ શાહે બનાવેલું ઇમેજ માટે, અને નરેન્દ્ર મોદીના ફંક્શન હતું, 10,000 માણસો હતા ગાંધીનગર, અમદાવાદમાં. ત્યારે આ ગુજરાતની અસ્મિતાનું આખો એક 2 કલાકનું ડ્રામા ભજવાયેલું અને એમાં એક નર્મદની એકોક્તિ હતું જે રાજુભાઈ અને સત્ય મહેતા બંને સાથે મળીને લખેલી. તો તખ્તાના એટલા જ સરસ મજાના કલાકાર રજૂ કરશે, ચિરાગ વોરા, નર્મદ. હે માં ગુર્જરી, તારા સૌભાગ્યને ઝળહળતું રાખીશ, આર્યત્વનો ઉજેશ પ્રજ્વલિત રાખીશ સદા. જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય રૂપે, સુધારા રૂપે, ધર્મ રૂપે, શૂર રૂપે, સાહસ રૂપે, દ્રઢતા રૂપે માત્ર તારા જ સાહિત્યનું સર્જન કરીશ. હું નર્મદા શંકર, લાલ શંકર પ્રતિજ્ઞા કરી આજીવન કલમને ખોળે માથું મૂકું છું. મિત્રો, માણસ શબ્દમાં સ્ત્રી અને પુરુષ બંને છે. પરણ્યા પછી એકમેકના સહવાસથી, પ્રીતિથી કેળવાઈને પુરુષ સુઘડ થાય છે. એ રીતે જોવા જઈએ તો પરણ્યા પહેલા પુરુષ અડધો માણસ છે એમ કહીએ તો ચાલે. અને આ જોતા સ્ત્રી પુરુષ કરતા માણસ શબ્દમાં ખપવાને ઓછો હક ધરાવતી નથી. તેમ છતાં કેટલાક વિદ્વાનોએ સ્ત્રીને અધમ ગણી છે. તેઓ કહે છે કે સ્ત્રી દાસીની પેઠે વૈતરું કરવા અને પુરુષને સુખ દેવાને જ ઉત્પન્ન થઈ છે. જે માતા પોતાના બાળકને 9 મહિના ગર્ભમાં રાખે છે, તેનું પાલન પોષણ કરે છે, તેને રૂડો બોધ આપે છે. જે પત્ની પોતાના પતિને ઘરની કાળજીથી દૂર રાખે છે, સંસારમાં વ્યવહારમાં સલાહ આપે છે, તે માતાને, તે પત્નીને સ્ત્રી જાત છે, માટે દાસી ગણવી એ ક્યાંનો ન્યાય છે? એ કેવી કુલીનતા છે?
શું સ્ત્રી જાતમાં ભણવાની બુદ્ધિ નથી? શું સ્ત્રી જાત અશક્તિમાન છે? જે સ્વતંત્રતાથી પુરુષ સફળતા પ્રાપ્ત કરે છે એ જ સ્વતંત્રતા જો સ્ત્રીને આપવામાં આવે તો શું એ સફળતા પ્રાપ્ત ન કરી શકે? છતાંય કેટલાક બ્રહ્મચારી સાધુ વિદ્વાનો અને નિરાશ થયેલા શૃંગાર કવિઓએ સ્ત્રીનો ધિક્કાર કર્યો છે. જ્યાં સ્ત્રી ભણેલી નથી, તેમને સારી સંગતિ નથી, વિધવાપણાના કેદખાનામાં છે, ત્યાં તેઓ પોતાના અભણ દુરાચારી પુરુષોના સહવાસમાં દુરાચારી થઈ હોય તો તેમાં તેમનો શું વાંક છે? અફસોસ છે કે સ્વાભાવિક દોષી ન હોવા છતાં આ કેટલાક સાંસારિક સુખ ન મળવાના કારણે કહેવાતા સાધુ સંતોએ પોતાને આ સુખ ન મળવાના બળાપા સ્ત્રીઓ પર કાઢ્યા છે. પણ આ બળાપા કાઢતી વખતે કહેવાતા સાધુ સંતોને એ યાદ ન આવ્યું કે તેઓ પણ સ્ત્રીથી જ ઉત્પન્ન થયા છે. માટે જ કહું છું, મા બાપ જાગો. દીકરી 5 વર્ષની થાય એટલે એને ભણાવો, દેશાટન કરાવો, જેથી તે જુદા જુદા લોકોને મળી, જુદા જુદા પ્રદેશ ખેડી, જુદી જુદી સંસ્કૃતિથી વાકેફ થાય, તેના જ્ઞાનમાં વધારો થાય. પુસ્તકાલયો, સંગ્રહ સ્થાનો, આગગાડીથી પરિચિત કરાવો. એમ કરવાથી તેના જ્ઞાનના ભંડારમાં ભરાવો થશે. ડમ 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 ડમ. જાગજો રૈયત જાગજો, 12 વાગા 12. કાલે રોન વાળાઓએ મને કહેલું કે આજકાલ ખાતર ધાડ ઘણા પડે છે. ચોર, જુગારી, ઠગ, ધુતારા, ખૂની વગેરે હરામનું ટકાવનારાઓની ટોળીઓ ઠામ ઠામ જોવા મળે છે. તેમાં મોટે મોટા લોક છે, બડે બડે વ્યાપારીઓ છે, સરકારી હોદ્દેદારો છે, પઢેલા લોક છે. તેમણે પોતાનો આબરૂદાર ધંધો છોડી દીધો છે. તેઓ હરામનું ખાવાનું અને તેથી ગરીબ રૈયતને પાયમાલ કરવાની તજવીજો કરે છે. હું ગરીબથી માંડી પૈસાદારના ઘરે ફરી વળ્યો છું, ગાડી ઘોડે બેઠો છું અને જંગલોમાં ચાલ્યો છું. મતલબ કે મેં દુનિયાને સારી પેઠે ઓળખી છે અને હું આ દાંડિયાના ભેદ પ્રપંચોથી સારી રીતે વાકેફ છું અને હું આ દાંડિયાના ભેદ પ્રપંચો બહાર કાઢીશ. અને ઉલટાનું, તેથી તેઓ મને દાંડિયો કહે છે તો હું મારી મેળે પહેલેથી જ કહી દઉં છું કે હું દાંડિયો છું. મોટું નામ રાખી હલકું કામ કરવું તેના કરતા નાનું નામ રાખી મોટું કામ કરવું વધુ સારું. અને ખાસ વાત, આપણામાં જે યુદ્ધના પ્રકારો હતા તેનાથી આપણે વાકેફ થવું જોઈએ. યુરોપ લોકોમાં યુદ્ધના કયા પ્રકારો હતા તેની માહિતી મેળવવી જોઈએ. એમ કરવાથી આપણી અંદરનો જે હિચકારો અને કાયક સ્વભાવ છે તે દૂર થઈ જશે. શૂર એ માણસનું નૂર છે, હાથમાં કાછડી ધરવી એ હિજડાઓનું લક્ષણ છે. માણસે મરવું એમાં કોઈ સંશય જ નથી, તો પછી ડરવું શેનું? ખરે એવો નિયમ જ છે કે જ્યાં નમતી દોરી મૂકી ત્યાં વધારે ખાસડા ખાવાના. એવી કહેવત છે કે નીચી બોલડીના બોલ સૌ તોડે, ગરીબની બૈરી તે સૌની ભાભી થાય. માટે આપણે તેમ થવું નહીં. આ અંગ્રેજોએ જોયું કે આ લોકોને ભારતીયોને જેટલા દબાવશું એમાં દબાઈ જશે, એમાં ને એમાં આપણે પડી ગયા છીએ. તો ભાઈઓ, સાચી વાત કહેતા કોઈથી ડરશો નહીં. અને વાણિયા મૂછ નીચી તો નીચી અને ઢોલ પડે તો ધૂળ ઉડી ગઈ, એ બધી કહેવતો બાળી નાખો. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.
મજાનો મિત્રો આ પ્રયોગ રહ્યો. જોશો કોને કહેવાય કે આપણે જે નંબર તો જોશો એ આદર્શ આપણે ચિરાગે કરી આપ્યો છે. મિત્રો આ પ્રકારના કાર્યક્રમો અવારનવાર ભવન્સમાં થતા રહે છે અને તમે લોકો વધારે સંખ્યામાં મેમ્બર થાઓ અને બીજા લોકોને પણ મેમ્બર કરો, ઇન્ફોર્મ કરો, જેથી આ પ્રવૃત્તિ ચાલુ રહે. આ એક જ સેન્ટર એવું છે કે જ્યાં પ્રાયોગિક રંગભૂમિ અને પ્રાયોગિક કાર્યક્રમો કરી શકાય એવા છે. મિનળબેન આવો પ્લીઝ. હવે તમે મિનળ પટેલ તરીકે આવો છો પ્લીઝ. ક્યાં બાત છે, ક્યાં બાત છે. વાહ, વાહ. મિનળબેન સતત મારે કેવું ને મને ડાંટે છે કે મારે એજ નહીં કહેવું જોઈએ, પણ 81 વર્ષે આ પરફોર્મન્સ આપવું. ક્યાં બાત છે, ક્યાં બાત છે. વાહ, વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. ખૂબ ખૂબ તમે બધા જ કલાકારોને, ખાસ તો આ પ્રેક્ષકોએ રાજુભાઈના જે પણ જૂના બધા એટલે સંપર્કો હતા રંગભૂમિના, સિરિયલ જગતના, એ બધા જ લોકો આવ્યા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ યાદગાર પ્રસંગો કોઈ પણ સર્જક માટે આટલા આત્મીય લોકો આવ્યા હોય ને આટલા સરસ મજાના કલાકાર હોય. ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ અહીં સંપન્ન કરી છે. થેન્ક યુ વેરી મચ.